પહેલી હેલિકોપ્ટર યાત્રા. ગટ્ટુ મિત્રો સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો, પણ બંટી તો યુટ્યુબમાં હેલિકોપ્ટર બનાવવાની રીત જોતો હતો. અરે આ શું કરે છે બંટી? શું બનાવી રહ્યો છે? હું યુટ્યુબ પર હેલિકોપ્ટર બનાવવાનું શીખી રહ્યો છું ગટ્ટુ. અરે વાહ, પણ કેમ? હું તેના પર બેસીને ઉડીશ. પપ્પા કહે છે કે કેદારનાથ માટે પણ હેલિકોપ્ટર જાય છે, તો હું તેમાં દાદીમાને બેસાડીને કેદારનાથની યાત્રા કરાવી લાવીશ. અરે એ તો મોટું હેલિકોપ્ટર, ઓરિજિનલ. આમાં દાદીમાં કેવી રીતે બેસશે? તું સમજો નહીં ગટ્ટુ, હું શીખી રહ્યો છું. આને બનાવ્યા પછી એન્જિન વાળું હેલિકોપ્ટર બનાવવાનું પણ શીખી લઈશ. ઓહ, અચ્છા. ત્યાં જ દોડતી દોડતી ચિંકી આવે છે ગટ્ટુને બોલાવવા માટે. ગટ્ટુ મમ્મીએ ડિનર બનાવી લીધો છે, બોલાવે છે તને. સારું ચિંકી, હું આવું છું. બંટી બાય, ડિનરનો ટાઈમ થઈ ગયો છે, હું કાલે મળીશ. બધા ખાવાનું ખાતા હોય છે. આજે ડિનરમાં ગટ્ટુનો ફેવરેટ મટર પુલાવ બન્યો હોય છે. મમ્મી થેન્ક યુ, કેટલું ટેસ્ટી બન્યો છે પુલાવ, મજા આવી ગઈ. હા, બહુ જ ટેસ્ટી બન્યો છે પુલાવ, ખરેખર મજા આવી ગઈ. પપ્પા, તમને ખબર છે બંટી હેલિકોપ્ટર બનાવે છે પોતાની દાદી માટે. તે કહેતો હતો જ્યારે તેનું હેલિકોપ્ટર રેડી થઈ જશે ને ત્યારે તે તેની દાદીને તેમાં બેસાડીને ફરાવશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા હસવા લાગ્યા. બંટી કેવી રીતે હેલિકોપ્ટર બનાવશે બેટા? તે એન્જિનિયર થોડી છે. હેલિકોપ્ટર બનાવવા માટે તો ઉત્કૃષ્ટ એરોનોટિકલ એન્જિનિયર જોઈએ કે જેઓ આ વિષયમાં નિપુણ હોય છે. આની વિશેષ ડિગ્રી હોય છે તેમની પાસે. એરોનોટિકલ એન્જિનિયર? હા બેટા, આપણી ઇન્ડિયન આર્મીમાં તેમની વિશિષ્ટ ભરતી થાય છે. પપ્પા, હેલિકોપ્ટર અને વિમાનમાં શું ફરક છે? બંને અલગ હોય છે બેટા. ખાસ કરીને વિમાન મુસાફરી માટે બનાવાય છે. તેમાં ઘણા બધા યાત્રીઓ બેસી શકે છે, જ્યારે હેલિકોપ્ટરમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ બેસે છે. આર્મીવાળા હેલિકોપ્ટર મોટા હોય છે, તેમાં થોડાક વધારે બેસે છે. હેલિકોપ્ટર માટે વિશિષ્ટ હેલિપેડ કે પછી એરપોર્ટ બનાવવાની જરૂર નથી પડતી. તો પછી તે ઉતરે છે કેવી રીતે પપ્પા? બેટા, તેમને ગમે ત્યાં ઉતારી શકાય, થોડી સમતળ જમીન પર પણ. બેટા, જ્યારે દેશમાં પૂર આવે, ઇમરજન્સીમાં કે વિષમ પરિસ્થિતિઓમાં તેને ગમે ત્યાં ઉતારી શકાય છે. તેથી મોટાભાગના વીઆઈપી લોકો વિશિષ્ટ હેલિકોપ્ટરમાં ફરે છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખ. અરે વાહ, આટલું કામનું હોય છે હેલિકોપ્ટર. પપ્પા, આપણે તો વિમાનમાં હમણાં બેઠા હતા ને જ્યારે સ્નોફોલ જોવા ગયા હતા. હા, પણ તમે બંનેને જલ્દી હું હેલિકોપ્ટર પણ બતાવી દઈશ. અહીંયા આવતા અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગવાનો છે, હું તમને ત્યાં લઈ જઈશ. વાવ, અમે પણ હેલિકોપ્ટરમાં બેસીશું. તમે બંને જણા રેડી થઈ જજો. પછીના અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગી જાય છે. બધા ત્યાં પહોંચે છે. ચારે બાજુ ત્યાં તો આર્મીનો યુનિફોર્મ પહેરેલા જવાનો હોય છે. જુદા જુદા પ્રકારની તોપો પણ હોય છે. પેલું જુઓ, આ તોપો છે, તેને લડાઈમાં કામમાં લે છે. પણ હેલિકોપ્ટર ક્યાં છે પપ્પા? મારે તેને અંદરથી જોવું છે. ત્યાં જો, એકદમ સામે, ત્યાં ઊભું છે. બંને બાળકો હેલિકોપ્ટર જોઈને ખુશીના માર્યા ઉછળવા લાગે છે. હેલિકોપ્ટર! અરે ઉભા રહો, હજુ ત્યાં જવાનું છે, તેને પાસેથી તો જોઈ લો. બધા હેલિકોપ્ટર પાસે પહોંચી જાય છે. બધા જ બાળકો લાઈનમાં ઊભા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ લાઈનમાં લાગી જાય છે. હવે અમે એક રાઈડ કરાવીશું આખા ગ્રાઉન્ડની. શું તમે બધા બેસશો? ઓ હા. સારું, તમે ટિકિટ લઈ લો. પપ્પા ટિકિટ લાવે છે. થોડી વારમાં તો બધા હેલિકોપ્ટરમાં બેસી જાય છે. અરે, અંદરથી કેટલો મોટો છે. તેમાં કેટલા લોકો બેસી શકે છે પપ્પા? આ 8 સીટર છે બેટા. કુલ મળીને 8 જ લોકો બેસે છે. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ આગળ બેસે છે. આમાં તો એર હોસ્ટેસ પણ નથી પપ્પા. આ યાત્રી વિમાન નથી, તેથી તેમની જરૂર નથી. ત્યાં જ એક જવાન કહે છે, તમે પોતાના સીટ બેલ્ટ બરાબર બાંધી દો. હવે આપણે ઉપર જઈશું. બધા સીટ બેલ્ટ બાંધે છે. હેલિકોપ્ટર ઉપર ઉઠવા લાગે છે. તેનો અવાજ ખૂબ જ વધારે હોય છે. તેની પાંખો ઉપર ફરવા લાગે છે. અરે, આની પાંખો કેટલી મોટી છે પપ્પા. કેટલી માટી ઉડી રહી છે, કંઈ જ દેખાતું નથી. અરે, થોડી વારમાં ઉપર જઈશું ને તો બધું દેખાશે. હેલિકોપ્ટર ઊંચે ઉડવા લાગે છે અને ગટ્ટુ ચિંકી નીચે જુએ છે. અરે, બધું કેટલું નાનું દેખાય છે પપ્પા. પેલું જુઓ, તોપો.
બધા જ એકદમ નાના નાના. આખું ગ્રાઉન્ડ જ આટલું નાનું દેખાય છે. વાવ, બધા લોકો પણ કીડી જેવડા દેખાય છે. કારણ કે આપણે એટલી બધી ઊંચાઈ પર છીએ કે બધા લોકો પોતાના અસલી કદ કરતા નાના દેખાય છે. પણ આમાં આટલી ઓછી સીટો કેમ છે પપ્પા? આ તો ખૂબ જ મસ્ત છે. આની ઉડાનમાં તો મજા આવે છે પપ્પા. હા, કેમ કે તે ઓછી ઊંચાઈ પર ઉડે છે. વિમાન તો ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે. એટલી ઊંચાઈ પર ઉડવા માટે તેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તેનું તાપમાન અંદરથી મેન્ટેન પણ કરી શકાય છે. ઓક્સિજન સપ્લાય પણ. જ્યારે હેલિકોપ્ટરમાં તમે દરવાજો ખોલીને પણ ફરી શકો છો. તેમાં એવી કોઈ જરૂર નથી હોતી. પેલું જુઓ, પેલું પોન્ડ પણ દેખાય છે જ્યાં આપણે ફિશિંગ કરી હતી. તે તો કેટલું દૂર હતું ગઢથી. અહીંયાથી ચોખ્ખું દેખાય છે. હાઈટ ઉપરથી બધું દેખાય છે. કેટલું સરસ લાગે છે ને? ચિંકી, પેલું જો, તારા સ્કૂલનું ગ્રાઉન્ડ દેખાય છે. અરે હા, ગટ્ટુ ગટ્ટુ, નીચે જો, આપણી સ્કૂલ દેખાય છે. બંને જોર જોરથી તાળીઓ વગાડવા માંડે છે. આર્મીવાળા જવાનો પણ તેમને જોઈને ખુશ થાય છે. હવે આપણી ટ્રાયલ રાઇડ ખતમ થશે. આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું. તમારામાંથી જો કોઈને ઊંચાઈથી ડર લાગે તો આંખો બંધ કરી દેજો. ચિંકી, તું આંખો બંધ કરી દેજે. તું ડરપોક છે. હું નથી ડરતી. એવું ના બોલ. જોને મમ્મી આ મને ચીડવે છે. ગટ્ટુ, એવું ના બોલાય બેટા. ચિંકી સ્ટ્રોંગ છોકરી છે. ત્યાં જ હેલિકોપ્ટર ખૂબ જ અવાજ કરતું કરતું નીચે ઉતરે છે અને ચિંકી મોટા અવાજે બોલવા લાગે છે. મેં કીધું હતું ને. બધા હસવા લાગે છે. થોડી વારમાં હેલિકોપ્ટર નીચે ઉતરે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીના સીટ બેલ્ટ ખોલે છે. આર્મીના જવાન બંનેની સાથે હેન્ડશેક કરીને બોલે છે, જય હિન્દ. જય હિન્દ. શું અમે તમારી સાથે ફોટો પાડી શકીએ અંકલ? બધા ફ્રેન્ડ્સને બતાવીશ. હું અંકલ સાથે હેલિકોપ્ટરમાં ગઈ હતી. અંકલ કેટલા બ્રેવ છે. ઓકે ઓકે, લઈએ છે ફોટો. પછી મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકી આર્મીના જવાનો સાથે ફોટો ખેંચે છે અને હેલિકોપ્ટર રાઇડની સુંદર યાદોને લઈને ઘરે આવે છે. ગટ્ટુ, ચિંકી અને ફિશિંગ. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. પપ્પા બાજુમાં બેસીને છાપું વાંચતા હોય છે જ્યારે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હોય છે. ત્યાં જ દરવાજામાં બહારથી અવાજ આવે છે. મચ્છી લે લો, મચ્છી એકદમ તાજા તાજા મચ્છી. માછલી કઈ રીતે તાજા હોઈ શકે? એ કોઈ ફળ થોડી છે. અરે બેટા, પોન્ડમાંથી એકદમ તાજા પકડીને લાવ્યા હશે. તમે બધા વાતો શું કરો છો? જાઓ, માછલી ખરીદી લો. પપ્પા દરવાજો ખોલે છે અને ગટ્ટુ, ચિંકી તેમની પાછળ આવીને ઊભા રહી જાય છે. વાવ, આમની ટોપલીમાં આટલી બધી માછલીઓ છે. હા, જોને ચિંકી, આટલા બધા કલરની અલગ અલગ ફિશ. આ પકડીને લાવ્યા કેવી રીતે? બેટા, એ ફિશરમેન છે. ગામડેથી ફિશિંગ કરીને આવ્યો. બધા પ્રકારની માછલી છે. આજો. આમને પકડે કઈ રીતે? આમને કઈ રીતે રાખવામાં આવે? તેની જુદી જુદી રીત હોય છે બેટા. ખબર છે, મારું મન થાય છે કે હમણાં જ હું ફિશને પકાઈને ખાઈ જાઉં. પણ મને ફિશિંગ કરવાની આવડતી જ નથી. અરે બાબા, તેમને પકડીને સીધા પાણીની ટેન્કમાં રાખવામાં આવે છે. ફ્રેશ વોટર વાળીને ફ્રેશ વોટરમાં, પોન્ડ વાળીને પોન્ડ વોટરમાં અને ખારા પાણી વાળીને ખારા પાણીમાં જ રખાય છે. ત્યાર પછી તેઓને અલગ અલગ ટોપલામાં ભરીને વેચવામાં આવે છે. ખારા પાણીનો શું અર્થ છે પાપા? અરે, સમુદ્રી પાણી બેટા. તે ખારું હોય છે ને, તેથી તેને ખારું પાણી કહે છે. અચ્છા. પપ્પા, ફિશિંગ કઈ રીતે કરે? મને પણ જોવું છે. ઠીક છે, તમે બધા આ રવિવારે તૈયાર રહેજો. આપણે ફિશિંગ કરવા જઈશું. પણ તમે સવારે વહેલા ઉઠજો હો. બાજુના ગામમાં એક તળાવ છે, ત્યાં ફિશિંગ કરીશું. તેના માટે હું નેટ લઈ આવીશ અને કાંટો પણ. શું ફિશને આપણે પકાવીને ખાઈશું? હા, એકદમ ફ્રેશ, નેચરલ રીતથી. રવિવારની સવારે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ તળાવે જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી અંદર અંદર લડે છે. હું પપ્પા જોડે આગળની સીટ પર બેસીશ. ના, હું બેસીશ. અરે ઝઘડો નહીં તમે બંને. અડધા રસ્તે સુધી ગટ્ટુ અને અડધા રસ્તે ચિંકી આગળની સીટ પર બેસશે. હવે ઠીક છે, અત્યારે ચિંકી તું આગળની સીટ પર બેસી જા. યે! આઈ એમ સો હેપી. ગટ્ટુ પાછળ બેસે છે. સરસ મજાના રસ્તામાંથી પસાર થઈને બધા એક તળાવને કિનારે પહોંચે છે. અરે, કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આટલું મોટું તળાવ. ખબર નહીં આમાં કેટલી બધી માછલીઓ હશે. હા, ઘણી બધી. આ જગ્યા ફિશિંગ માટે જ જાણીતી છે. પહેલા તમારા માટે ટેન્ટ બનાવી દઈએ. ચાલો, તમને ટેન્ટ બનાવતા શીખવું. પપ્પા ગાડીની ડિક્કીમાંથી ટેન્ટ,
ફિશિંગની જાળી અને દંડા નીકાળે છે અને મમ્મી ખાવા પીવાના સામાનની ટોપલી નીચે ઉતારે છે. ગટ્ટુ, આજો ટેન્ટ આવી રીતે લગાવાય, તને સમજી લે. તમે લોકો ફિશિંગ કરો ત્યાં સુધી હું બાર્બેક્યુ અરેન્જ કરું છું. એમાં માછલી શેકીશું પકડ્યા પછી. વાહ મમ્મી. થોડી વારમાં ટેન્ટને સેટ કર્યા પછી પપ્પા માછલી પકડવાની જાળી ખોલે છે અને બધા તળાવના કિનારે ઊભા રહે છે. ગટ્ટુ, આલે તું નેટ પકડ અને થોડીવાર માટે ચૂપ રહેજે, હલતો નહીં. પપ્પા હલવાનું કેમ નહીં? અરે તેનાથી માછલીઓને ખબર પડે કે આ તેમને પકડવા માટેની દોરી છે, નહીં તો તે કાંટાને પકડી લે છે. ચિંકી, ગટ્ટુનો હાથ દુખાય ત્યારે તું નેટ પકડજે. ઓ એમ. અને હા, જેવી નેટ ભારે લાગે આ નેટને સમેટવાનું શરૂ કરી દેજો. ઓકે પાપા. ચિંકી પાસે બેસે છે. અડધો કલાક કરતા વધારે સમય થાય છે. ગટ્ટુ તો થાક્યો પાક્યો બગાસા ખાતો હોય છે. ગટ્ટુ, તું થાકી ગયો હોય તો હું ત્યાં સુધી નેટ પકડી લઉં છું. ત્યાં સુધી તું રેસ્ટ કર. સારું ચિંકી, પણ 10 મિનિટ પછી હું પાછું લઈ લઈશ. શું પપ્પા, આમાં તો કેટલી વાર લાગે છે? હા બેટા, ફિશિંગમાં તો વાર લાગે જ. જ્યાં સુધી તે કાંટામાં ના ફસાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ચિંકી ફિશિંગ રોડ પકડીને બેસી જાય છે. ત્યાં જ તેને કંઈક પાણીમાં હલચલ દેખાય છે. લાગે છે કે દંડો જાણે ભારે થઈ ગયો હોય. પપ્પા, મને અંદર ખેંચે છે. આ તો એટલી મોટી ફિશ છે. પપ્પા દોડીને આવે છે અને દોરી ખેંચવા લાગે છે, જેનાથી નેટ ઉપર આવવા લાગે છે. ધીરે ધીરે તેમાં ફસાયેલી માછલી પણ જોવા મળે છે અને ગટ્ટુ ચિંકી ખુશીના માર્યા કૂદવા લાગે છે. પકડી પકડી, અમે ફિશ પકડી લીધી. મેં પકડી ગટ્ટુ, તે નહીં. તો શું થયું? આટલી વાર સુધી તો હું પકડીને બેઠો હતો. અરે તમે બંને ઝઘડો નહીં, બીજી માછલીઓ પકડજો, આ છેલ્લી થોડી છે. ત્યાં જ ચિંકીની નજર માછલી પર પડે છે. તે તડપતી હોય છે. અરે મમ્મી, આ તો કેટલી ફફડે છે. હા બેટા, કારણ કે એ પાણીથી બહાર આવી ગઈ છે. યાદ છે ને પોયમ? हाँ मम्मी, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. ચલો ગટ્ટુ, તું મારી સાથે ચાલ, આપણે બંને આને ફ્રાય કરી લઈએ. ત્યાં સુધી ચિંકી અને પપ્પા બીજી માછલીઓ લેતા આવશે. મમ્મી ફિશને બરાબર સાફ કરીને તેને તવા પર શેકવા લાગે છે. આ જોઈને ચિંકી તો તાળીઓ વગાડવા માંડે છે. વાવ મમ્મી, આટલી ફ્રેશ ફ્રેશ, આજે તો મજા આવી જશે. હા બેટા, આજે સાચે મજા પડશે. अरे रे, मोटी मछली पकड़ाशे तो आ दोरी तूटी नहीं जाए. ના ચિંકી, આપણે મળીને તેને ફટાફટ ઉપર ખેંચી લઈશું. હા, એ સારો આઈડિયા છે. જેવી ફિશ આવે તો મને જણાવી દેજે. ગટ્ટુ દોરીને પાણીમાં નાખીને ચૂપચાપ બેઠેલો હોય છે. ત્યાં જ પપ્પાને લાગે છે કે આમ તો તે બંને થાકી જશે. અરે ગટ્ટુ, મને આપ હું કરું છું, તું થાકી જઈશ. ના પપ્પા, આજે અમને બંનેને ફિશિંગ કરવા દો. ત્યાં જ અચાનક થોડી હિલચાલ થાય છે. લાગે છે ફિશ આવી. નેટ ભારે થઈ ગઈ. ચિંકી ચિંકી, હેલ્પ હેલ્પ. ચિંકી દોડીને ગટ્ટુને મદદ કરે છે. તેમનું આ ટીમવર્ક જોઈને પપ્પા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થાય છે. બંને ફટાફટ દોરી ખેંચવા લાગે છે અને તેઓ જુએ છે કે આ વખતે ખૂબ જ મોટી માછલી ફસાઈ છે. વાવ, મેં આટલી મોટી માછલી પકડી. હવે તો સાચે મજા આવશે. ગટ્ટુ, મમ્મી જુઓ, આટલી મોટી ફિશ. મમ્મી પણ દોડીને જોવા માટે આવે છે. અરે, આ તો સાચે બહુ મોટી છે. આટલી આપણા બંને માટે બહુ છે. તમે લોકો ત્યાં સુધી આવીને ડુંગળી લસણની પેસ્ટ તૈયાર કરી લો. થોડી વારમાં બધા મળીને ફિશને પકાવે છે અને ખાવા લાગે છે. ત્યારે પપ્પા કહે છે, વાવ, આજે આટલી બધી મજા ક્યારે નથી આવી ફિશ પકડવામાં. આટલી તાજી, આટલી ફ્રેશ. થેન્ક યુ બાળકો, આજે તમારા કારણે જ અમે લાંબા સમય પછી અહીં આવ્યા છે. થેન્ક યુ પપ્પા, અમને ફિશિંગ કરવાની બહુ જ મજા આવી. અને બંને બાળકો દોડીને પપ્પાને હગ કરી લે છે. પોકેટ મની. સાંજના 7 વાગ્યા હતા અને મમ્મી કિચનમાં ડિનરની તૈયારી કરતી હતી. ચિંકી પોતાનું સ્ટડી ટેબલ ઠીક કરી રહી હતી, જ્યારે ગટ્ટુ પોતાના બેટને હવામાં ઉછાળીને શોટ મારવાની પ્રેક્ટિસ કરતો હતો. અરે, આ બેટનું હેન્ડલ લૂઝ થઈ ગયું. મમ્મી, મારે નવું બેટ જોઈએ. ગટ્ટુ, પહેલા અત્યારે ભણવા બેસ. નેક્સ્ટ વીકથી સ્કૂલમાં એક્ઝામ્સ પણ શરૂ થઈ રહી છે. નવું બેટ હવે એક્ઝામ્સ પછી મળશે, સમજ્યો? ત્યાં જ પપ્પા ઓફિસેથી આવે છે. ગટ્ટુ તેમને જોઈને તો પલંગ ઉપર બેસીને ચોપડી વાંચવાનો ઢોંગ કરે છે.
પપ્પા હળવા સ્મિત સાથે બાળકોને ભણતા જુએ છે અને પછી પોતે સોફા પર જઈને બેસી જાય છે. અરે, આ ટીવીનું રિમોટ દેખાતું નથી. આજના ન્યૂઝ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે ગટ્ટુ ચિંકી, તમે લોકોએ ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું? ગટ્ટુ અને ચિંકી રિમોટ શોધવા લાગે છે. થોડી વારમાં જ ચિંકીને રિમોટ મળી જાય છે. તે ન્યૂઝપેપરની નીચે મૂકેલું હોય છે. પપ્પા, આ લો રિમોટ. અહીંયા જ ન્યૂઝપેપરની નીચે પડ્યું હતું. આજના ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે પપ્પા? કોઈ ક્રિકેટ મેચ હતી શું આજે? ના ના, ક્રિકેટ મેચ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ. આજે આપણા દેશનું બજેટ ડિક્લેર થયું છે. આમ કહીને પપ્પાએ રિમોટથી ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી. તેમાં એક ન્યૂઝ એન્કર બજેટના સમાચાર આપી રહી હતી અને ટીવી સ્ક્રીન ઉપર ઘણા બધા નંબર્સ અને ટેક્સ લખેલી આવતી હતી. ગટ્ટુ પાછો ટીવીમાં ન્યૂઝ ચેનલ જોવા લાગ્યો. ચિંકી પણ પપ્પાની સાથે ટીવીમાં સમાચાર સમજવાનો પ્રયત્ન કરતી હતી. આ બજેટ શું હોય પપ્પા? હા, મારે પણ જાણવું છે. આ તો ઘણા બધા રૂપિયાની વાત કરે છે, લાખો કરોડોના. અરે, હજુ તમે બંને ઘણા નાના છો. મોટા થઈ જશો પછી બજેટ સમજમાં આવશે. ત્યાં સુધી મમ્મી કિચનમાંથી આવી જાય છે. બાળકોનું કુતૂહલ જોઈને ખુશ થતા તે કહે છે, અચ્છા, હું સહેલી ભાષામાં તમને બજેટ સમજાવું છું. બજેટ એ આપણા દેશનું ખાતું હોય છે, જેમાં આપણે ડિસાઈડ કરીએ છીએ કે દેશને કેટલા પૈસા ક્યાંથી આવે છે અને આપણે એ પૈસાને ક્યાં ક્યાં અને કેટલા ખર્ચ કરીશું. જે રીતે તમે ઘરના ખર્ચાનો હિસાબ લખો છો, એ જ રીતે મમ્મી? એકદમ સાચું. જેમ કે પપ્પાની સેલરીને આપણે ઇન્કમમાં લખીએ છીએ અને ઘરના બધા ખર્ચા જેમ કે કરિયાણું, સ્કૂલની ફીસ, લોન્સની EMI, સેવિંગ્સ, શોપિંગ અને એન્ટરટેનમેન્ટના ખર્ચા, આ બધા એક્સપેન્સીસ છે. જેવો ઘરનો ખર્ચો એવો જ દેશનો ખર્ચો. હા, હવે ખબર પડી. આ તો બહુ જ સહેલું હતું, સમજી ગઈ હું. પણ હજુ ખાલી થિયરી સમજમાં આવી. પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. એટલે મતલબ કે હું તમને 500 રૂપિયા આપું છું આ મંથની પોકેટ મની, અને મહિનાના એન્ડમાં આપણે જોઈશું કે તમે બંને 500નું શું બજેટ બનાવ્યું અને કેવી રીતે યુઝ કર્યું. બરાબર? આ તો બહુ જ સરસ આઈડિયા છે. ગટ્ટુ અને ચિંકી 500 રૂપિયા મેળવીને ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટ્ટુ પાસે એવી વસ્તુઓનું લાંબુ લિસ્ટ હતું જે તેને ખરીદવાનું હતું. એક નવું બેટ, બાયનોક્યુલર, એક રિમોટ કાર અને બીજું ઘણું બધું. ચિંકીએ હિસાબ લગાવ્યો કે 500 રૂપિયા તેને 4 અઠવાડિયા ચલાવવાના છે. તેથી તેણે નોટબુકમાં 4 કોલમ બનાવી. વીક 1, વીક 2, વીક 3 અને વીક 4, અને બધી કોલમ ઉપર લખ્યું 125 રૂપિયા. પછી ચિંકીએ મમ્મી પાસેથી પર્સ લીધું અને તેમાં 125 રૂપિયા નાખ્યા પહેલા વીકના એક્સપેન્સીસ માટે. બાકીના 375 રૂપિયા તેણે કબાટમાં મૂકી દીધા. અને ગટ્ટુ તો 500 રૂપિયા મેળવીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો. તેણે રોજ શાળા છૂટ્યા પછી પિઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે ખાવાનું શરૂ કર્યું. તેણે 150 રૂપિયાનું એક બેટ લીધું અને 80 રૂપિયા બાયનોક્યુલરમાં ખર્ચી નાખ્યા. મહિનાની 15મી તારીખે જ્યારે તેણે બેગમાં પૈસા જોયા તો તેણે તો ઝાટકો લાગ્યો. અરે, મારા બધા 500 રૂપિયા ખર્ચાઈ ગયા. હજુ તો મહિનાના 15 દિવસ બાકી છે. હવે શું કરું? ત્યાં ચિંકી પણ ક્યારેક ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાતી હતી અને પોતાના માટે તેણે નવા ક્રેયોન્સ ખરીદ્યા. પણ તે એક વીકમાં ફક્ત 125 રૂપિયા જ ખર્ચતી હતી. તેથી 15 તારીખ પછી પણ તેની પાસે 250 રૂપિયા બચ્યા હતા. ગટ્ટુ બધા પૈસા ખર્ચાઈ જવાના કારણે ઉદાસ હતો અને આ જોઈને ચિંકીને ગમ્યું નહીં. તેણે ગટ્ટુને પોતાના પર્સમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. મારાથી ભૂલ થઈ ગઈ ચિંકી. મારે પણ તારી જેમ બજેટ બનાવીને પૈસા ખર્ચવાના હતા. કોઈ વાંધો નહીં ગટ્ટુ, આવતા મહિનાથી ધ્યાન રાખજે. મહિનાના અંતમાં મમ્મી અને પપ્પાએ ગટ્ટુ અને ચિંકી પાસેથી 500 રૂપિયાની પોકેટ મનીનો હિસાબ માંગ્યો. ગટ્ટુને તો યાદ જ ન હતું કે તેણે કેટલા રૂપિયા કોના માટે ખર્ચ્યા. પણ ચિંકીએ નાનામાં નાની એક્સપેન્સને પોતાની નોટબુકમાં લખી હતી. તેની બજેટ બુકમાં 70 રૂપિયાનું સેવિંગ્સ અને ગટ્ટુને આપેલા 50 રૂપિયાની લોન હતી. શાબાશ ચિંકી, બજેટના કોન્સેપ્ટને તે માત્ર સમજ્યું જ નહીં, પરંતુ પોકેટ મનીને ખર્ચવામાં બજેટનો સાચો ઉપયોગ પણ કર્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ મમ્મી પપ્પા. હું પણ ચિંકીની જેમ આવતા મહિને બજેટ બનાવીને પૈસા ખર્ચ કરવાનું રાખીશ. શાબાશ મારા બાળકો, વી આર પ્રાઉડ ઓફ યુ. ડેઝર્ટ સફારી. ગટ્ટુ અને ચિંકી સાંજે સ્નેક્સ ખાતા હતા.
ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ગટ્ટુ અને ચિંકી દોડીને તેમને ભેટી પડ્યા. બાળકો, આજે હું તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. શું પપ્પા? જલ્દી કહો ને. આલો, આ શું છે પપ્પા? આ છે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલના ફેમિલી પાસીસ. હવે તૈયારી શરૂ કરો. આપણે બધા થારનું રણ ફરવા જઈએ છીએ. બંને બાળકો પાસીસ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આપણે ડેઝર્ટ સફારી કરીશું, ઊંટ પર બેસીશું પાપા. હા આ કયા શહેરમાં થશે પપ્પા? બેટા, આ બીકાનેરમાં થશે. બીકાનેર પોતાના ડેઝર્ટ ખાવા પીવા અને પહેરવેશ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સાથે જ ત્યાં આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ થાય છે અને ત્યાં ઊંટોની સૌથી મોટી સંસ્થા બનેલી છે. સાચે જ? હા, અને ખુશીની વાત તો એ છે કે શર્મા અંકલે આપણને તે જ ફેસ્ટિવલના પાસ આપ્યા છે વિન્ટર વેકેશન માટે. કેવું દેખાતું હશે ડેઝર્ટ? બહુ માટી હશે ને? મેં તો ખાલી YouTube માં જ જોયું છે. આપણી ધરતી અલગ અલગ રૂપમાં દેખાય છે, અલગ અલગ જગ્યાઓ. જેમ કે આપણે હોમો સેપિયન્સ છીએ, પણ બધાના નામ અને ચહેરા જુદા જુદા હોય છે, જ્યાં સુધી કોઈ ટ્વિન્સ ના હોય. તે જ રીતે આપણી ધરતીના પણ અલગ અલગ આકાર, પ્રકાર અને રંગરૂપ હોય છે. વાવ મમ્મી, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. ડેઝર્ટ ફરવા જઈશું, ત્યાં કેમલને જોઈશું. હા, આપણે બીકાનેર, જેસલમેર અને જોધપુર ફરવા જઈશું. તમે તૈયારી કરજો અને YouTube પર તેના વિશે સમજી લેજો અને બીજી કઈ જગ્યા ફરવી છે તેનું લિસ્ટ બનાવી લેજો, બરાબર? સ્કૂલ છૂટે છે અને ગટ્ટુ ચિંકી ઘરે આવી જાય છે. મમ્મી બધા માટે ખાવાનું પીરસે છે. ગટ્ટુ સતત YouTube પર થાર રણ પ્રદેશના ફોટો જોતો હોય છે. ગટ્ટુ, પહેલા જમી લે, ફોન સાઈડમાં મૂકી દે. મમ્મી, પપ્પાએ અમને ડેઝર્ટનો વિડિયો જોવા કીધું છે. અમે જોયું નથી ને, એટલે આપણે જવાના છીએ ને. ત્યાં જ પપ્પા જે દૂર ઊભા ઊભા તેમની વાતો સાંભળતા હોય છે, હસવા લાગે છે. અરે બાબા, બધું જ થોડું જોવાનું છે YouTubeમાં, નહીં તો ત્યાં જઈને શું જોશો તમે? મેં તો ખાલી લિસ્ટ બનાવવાનું કીધું હતું. સારું, હવે તો રજાઓ પડી ગઈ છે, આપણે પરમ દિવસે નીકળીશું, બરાબર? તમને ત્યાં ડેઝર્ટ સફારી, કેમલ સફારી બધું કરાવીશું. પણ આપણે કયા કયા શહેર જોઈશું? હું તો એક જ વાર નાનપણમાં મારા પેરેન્ટ્સ સાથે ફરવા ગઈ હતી. તમે નાની જોડે ફરવા ગયા હતા? હા બેટા, જ્યારે હું તારી જેમ નાનકડી હતી. જો ભારતમાં ડેઝર્ટ બીકાનેર, જોધપુર, બાડમેર અને જેસલમેરમાં છે. ત્યાં પાકિસ્તાનની બોર્ડર પણ પડે છે. અમે તમને બોર્ડર પણ બતાવીશું અને ડેઝર્ટ શહેરો પણ, અને તમારી મમ્મીની યાદો પણ તાજી થઈ જશે. વાહ પપ્પા, હું કેમલની સાથે જ રમીશ પપ્પા. બિલકુલ રમજો બેટા. અને પછી બધા ફ્લાઇટમાં રાજસ્થાન ફરવા નીકળી પડે છે. જોધપુર ઉતર્યા પછી પપ્પા એક કેબ કરે છે, જેમાં બેસીને બધા જેસલમેર નીકળી પડે છે. ડેઝર્ટ પહોંચ્યા પછી ગટ્ટુ ચિંકી તો એકદમ ચોંકી જાય છે. આટલી બધી રેતી પપ્પા, આ તો રેતીના પહાડ લાગે છે. હા બેટા, આ રેતીના પહાડ તો છે, પણ આ પહાડની ખૂબસૂરતી એ છે કે તે હવા સાથે ઉડી જાય છે અને પોતાની જગ્યા પણ બદલે છે. બાપ રે બાપ, ઉડવા વાળા પહાડ! અહીંયા તો પાણી જ નથી પપ્પા. લોકો નહાય છે કેવી રીતે? વૃક્ષો પણ નથી દેખાઈ રહ્યા. બેટા, અહીંયા નહેર લાવવામાં આવી છે બીકાનેરના રાજા ગંગાસિંહજી દ્વારા, જે જેસલમેર સુધી આવે છે. નહેર એટલે શું પપ્પા? નદીઓમાંથી પાણી કાપીને તે જગ્યાએ પહોંચાડાય છે જ્યાં પાણી ના હોય. અહીંયા પહેલા બિલકુલ પાણી ન હતું, પણ હવે બધાને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે. અને હા બાળકો, અહીંયા તમને કેક્ટસ, ખીણો, નાના ઝાડવા અને થોડાક વૃક્ષો મળશે, જેમને ઉગવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે. કુદરત પોતાની રીતે કેટલું સુંદર કામ કરે છે. પાણીની ઓછી જરૂર હોય તો વૃક્ષો સારી રીતે ઉગે છે. ચલો હવે આપણે સમના રણમાં જઈએ. બધા જેસલમેરના સમના રણમાં પહોંચી જાય છે, જ્યાં દૂર દૂર સુધી બસ રણ ફેલાયેલું જ હતું. કેટલાક કાલબેલાય લોકો નાચતા હતા અને કેટલાક લોકો ઊંટ પર લોકોને બેસાડીને તેમને સહેલાવવાનું કામ કરતા હતા. પપ્પા, મને પણ ઊંટ ઉપર બેસવું છે. હા પપ્પા, પછી ત્યાં નાચવાનું પણ છે પેલા આંટીઓની સાથે. સારું, આપણે એક પછી એક બધી એક્ટિવિટી કરીશું. પપ્પા ઈશારાથી ઊંટવાળાને બોલાવે છે. ભાઈ, અમને બધાને ઊંટની સવારી કરવી છે. તમને 2 ઊંટ લાગશે. એક પર મોટું અને નાનું બાળક બેસી શકશે. ઓહ, ઠીક છે. અને એક ઊંટ પર પપ્પા અને ચિંકી અને બીજા ઊંટ પર મમ્મી અને ગટ્ટુ બેસી જાય છે.
ઊંટ જ્યારે ઊભું થાય છે ત્યારે બંને બાળકો ખુશીના માર્યા હસવા જ લાગે છે. આઈને મજા ચિંકી. હા પપ્પા, તે જો આખું ડેઝર્ટ દેખાય છે. કેટલું સુંદર લાગે છે ને, એકદમ સોના જેવું. તેથી જ અમે તેને સોનાની ધરતી કહીએ છીએ ઢીંગલી. કારણ કે જ્યારે સૂરજના કિરણો તેની ઉપર પડે છે તો તે એકદમ સોના જેવી ચમકદાર દેખાવા લાગે છે. હા, એકદમ સોના જેવું લાગે છે આ તો. અડધો કલાક ફર્યા પછી બધા નીચે ઉતરે છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી કાલબેલિયા તરફ નાસે છે. મમ્મી પપ્પા પણ તેમની પાછળ જાય છે. અરે બાબા, ધીરે દોડો. કાલબેલિયો જોર જોરથી ગીતો ગાતો હોય છે અને બીન પણ વગાડતો હોય છે. આ શું છે મમ્મી? તે સપેરા છે બેટા. બીન વગાડીને સાપોને પકડે છે. તેમનું સંગીત વિશ્વ પ્રખ્યાત થઈ ગયું છે. ચિંકી તો ખુશીની મારી જોર જોરથી નાચવા લાગે છે. તેને જોઈને ગટ્ટુ પણ પોતાને રોકી નથી શકતો. તે પણ નાચે છે. ત્યાં જ એક કાલબેલિયા છોકરી મમ્મી પપ્પાનો હાથ પકડીને તેમને નચાવવા લાગે છે. બધા નાચતા નાચતા રણની ધરતીનો આનંદ લેતા હોય છે. ત્યાં જ મમ્મી કહે છે, ભૂલતા નહીં, આપણે તેમને બોર્ડર બતાવવા માટે લઈ જવાનું છે. હા યાદ છે, બસ હમણાં જ નીકળીએ. હું કેબવાળાને બોલાવી લઉં છું. ત્યારબાદ બધા કેબમાં બેસીને જેસલમેરની ભારત પાકિસ્તાન બોર્ડરને જોવા નીકળી પડે છે. પપ્પા, અહીંયા તો બધી રેતી જ રેતી દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. બેટા, થારનું રણ વિશ્વના મોટા રણોમાંનું એક માનવામાં આવે છે. અહીંયા પહેલા રાજપૂતોનું રાજ હતું, જેમના મહેલ અને કિલ્લાઓ ખૂબ જ પ્રખ્યાત છે. આ રેતી જેવા જ છે. પપ્પા, પણ કેટલી સુંદર જગ્યા છે ને આ. પહાડોથી એકદમ અલગ જ છે. દરેક જગ્યાની પોતપોતાની સુંદરતા હોય છે બેટા. જેમ કે મુંબઈમાં સમુદ્ર છે, લોકો સમુદ્ર જોવા માટે ત્યાં જાય છે. સાહેબ, બોર્ડર આવી ગઈ છે. અહીંયાથી આગળ તમારે BSF ની પરમિશન લઈને જવું પડશે. પપ્પા બહાર આવીને ચોકી પર બોર્ડર જોવાની પરમિશન લે છે. ગટ્ટુ ચિંકી, આ બધા આપણા સૈનિક ભાઈઓ છે. આપણા દેશની રક્ષા તે આવા રેતાળ વિસ્તારમાં રહીને કરે છે. બધાને જય હિન્દ કહો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી બધા સિપાહીઓને મળીને સેલ્યુટ કરે છે અને જય હિન્દ બોલે છે અને દૂરથી રણમાં બોર્ડરને જુએ છે. પપ્પા, આપણે આગળ નથી જઈ શકતા? ના બેટા, અને લાઇન ઓફ બોર્ડર કહે છે. અહીં આપણી દેશની સીમાઓ ખતમ થઈ જાય છે. આપણો દેશ કેટલો સુંદર છે મમ્મી. અહીંયા બધું જ છે. પહાડ, ડેઝર્ટ, સમુદ્ર, રિવર, બધું જ. હા બેટા. બાળકો પાછા ડેઝર્ટમાં ઉછળકૂદ મચાવે છે અને મમ્મી પપ્પા એકબીજાને જોઈને હસવા લાગે છે. ગટ્ટુ અને ચિંકી ગાર્ડનમાં બીજા બધા બાળકો સાથે રમતા હતા. ત્યાં જ ગુડ્ડી પોતાના ઘરેથી કેટલીક પ્લેટ્સ લઈને ત્યાં આવે છે. અરે ગુડ્ડી, આ શું લાવી તું? તમારા માટે નાસ્તો મોકલ્યો છે મમ્મીએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે ને. વાવ, આમાં તો પેસ્ટ્રી છે. હા, સાથે બધા માટે ચિપ્સ અને સમોસા પણ છે. તમે એન્જોય કરો. પણ ગુડ્ડી, તે તારા મમ્મી પપ્પા માટે શું કર્યું? બબલુ કાકા સાથે બજાર જઈને મેં મમ્મી માટે સાડી ખરીદી અને પપ્પા માટે મેચિંગ કુર્તો. બંને અત્યારે એ જ પહેર્યું છે. તમે લોકો પણ થોડી વારમાં ઘરે આવી જજો. આપણે ડાન્સ કરીશું. અત્યારે હું જાઉં છું. ત્યાં જ ચિંકી ગટ્ટુને જોઈને કહે છે, ગટ્ટુ, તને યાદ છે ને, આવતા અઠવાડિયે આપણા મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એવું ના થાય કે ગુડ્ડીની જેમ લાસ્ટ મિનિટ પર યાદ આવે. હા, તું સાચું કહે છે. પણ શું પ્લાન કરીએ? આ વખતે કંઈક અલગ કરીએ. અલગ શું? ઊભી રહે, પહેલા રમીએ, પછી સાથે મળીને વિચારીએ. ઠીક છે, ઠીક છે. થોડી વાર પછી મમ્મી તેઓને ખાવા માટે બોલાવે છે. ત્યાં સુધી પપ્પા પણ આવી જાય છે. બધા એક સાથે ડિનર ટેબલ પર ડિનર કરે છે. તમારે રાકેશને ત્યાં પાર્ટી માટે જવાનું હતું ને? અરે ક્યાં ટાઈમ મળે છે? પહેલા ઘર, પછી ઓફિસ, પછી વીજળીની ઓફિસ. લાગે છે જીવન બસ આમ જ જતું રહેશે. અને તારે પણ તો સરિતાના બેબી શાવરમાં જવાનું હતું. જઈને આવી? અરે કઈ રીતે જતી? બપોરે આ લોકોનો સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી લંચ, ગટ્ટુ ચિંકીનું હોમવર્ક, ટાઈમ જ નથી મળતો. કોલેજની ફ્રેન્ડ્સને મળ્યું તો જાણે વર્ષો વીતી ગયા. બંને ઉદાસ થઈને ખાવાનું ખાવા માંડે છે. ગટ્ટુ અને ચિંકી બંને આ જોતા હોય છે. બંને પોતાના ઓરડામાં જાય છે. બંને પ્લાન બનાવે છે કે મમ્મી પપ્પાના મિત્રોને આ વખતે સરપ્રાઈઝ પાર્ટીમાં બોલાવીએ. પણ આવું કઈ રીતે કરીશું?
દાદી અને દાદાને આમાં ઇન્વોલ્વ કરવા પડશે. ફોનથી તેમના નંબર નીકાળીને તે જ તેઓને બોલાવશે. વાવ, મમ્મી કેટલી ખુશ થઈ જશે ને એમના ફ્રેન્ડ્સને મળીને. યસ, જેમ કે મને બંટીને મળીને સારું લાગે છે. એનિવર્સરીનો દિવસ આવે છે. મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા હોય છે કે અચાનક તેમના બધા ફ્રેન્ડ્સ ઘરે આવીને તેમને કહે છે, સરપ્રાઈઝ! અરે રાકેશ, સાહિલ, સુરેશ, તમે બધા? હે ભગવાન! કવિતા, સિમરન, સુધા, તમે લોકો આ કઈ રીતે થયું અને કેવી રીતે? તારી સાસુનો ફોન આવ્યો તો એમણે જણાવ્યું તને મળીએ વર્ષો થઈ ગયા હતા એટલે હું તો ખુદને રોકી જ ન શકી. હા દોસ્ત, કામના કારણે મળવાનું પેન્ડિંગ હતું. કહેતા કહેતા તેઓ પપ્પાને ટાઈટ હગ કરે છે. ત્યાં જ સોસાયટીના અંકલ બીજા માણસ સાથે ખાવા પીવાની વસ્તુઓ લઈને ઘરમાં આવે છે. અરે આ બધું કોણે બોલાવ્યા તમને? ગટ્ટુ અને ચિંકીએ. તેમણે મને સરપ્રાઈઝ પાર્ટી વિશે કહી દીધું હતું અને કેટલા માણસો આવવાના છે તે પણ કીધું હતું. તેથી હું બધા માટે ખાવાનું લાવ્યો છું. આ જોઈને મમ્મી ભાવુક થઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકીને વહાલ કરતા કહે છે, આટલી પ્લાનિંગ કરી અમારા માટે? હા બાળકો, તમને ખબર નથી તમે આજે શું કર્યું છે. સ્કૂલ અને કોલેજના દિવસો જાણે પાછા આવી ગયા. હેપી એનિવર્સરી પાપા. હેપી એનિવર્સરી મમ્મી. તમે બંને ખુશ તો છો ને? પેલા દિવસે જ્યારે તમે બંને ટેબલ પર દુખી હતા ત્યારે જ અમે પાર્ટીનો પ્લાન બનાવી લીધો તો. હા, આનો પૂરો ક્રેડિટ તો આ બાળકોને જાય છે અને ચેરમેનજીએ અમારી મદદ કરી ખાવાનું લાવવામાં. નહીં તો આજે તમને બંનેને અમે સરપ્રાઈઝ ના કરી શકતા. પછી રાકેશ આવીને કહે છે, કેટલા સરસ બાળકો છે. ગોડ બ્લેસ યુ બાળકો. હવે શું ઊભા રહેશો? નાચો ગાઓ બાળકો, તમે લોકો પણ. આજે હું, ગટ્ટુ અને ચિંકી કિચન સંભાળીશું. હા દાદી, અને ખબરદાર મમ્મી, જો તમે કિચન તરફ આવ્યા પણ છો તો. ગટ્ટુ અને ચિંકી દાદીમા સાથે કિચનમાં બધા માટે ડિશિસ તૈયાર કરતા હોય છે. ચિંકી બધાની વાટકીમાં ગુલાબજાંબુ મૂકતી હોય છે તો ગટ્ટુ પ્લેટ્સને ડાઇનિંગ ટેબલ પર સજાવી દે છે. ચિંકી, તું બધી વાટકી અને ચમચી એકવાર બરાબર જોઈ લે, ક્યાંક ઓછી ના પડે. અને હા બાળકો, આઈસ્ક્રીમ એકદમ છેલ્લે ખોલીશું. જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર આવી જાય તો મને જણાવજો. હું 2 મિનિટમાં બિરયાની ગરમ કરી આપીશ. ઓકે દાદી. ત્યાં હોલમાં બધા લોકો નાચતા હોય છે. સુધા, તને ફાલ્ગુની પાઠકના ગીતો યાદ છે? એના પર નાચતા હતા આપણે લોકો. ત્યાં જ હોલમાં ગીત વાગે છે અને મમ્મી પોતાની બહેનપણીઓ સાથે તે ગીત ઉપર ઝૂમી ઉઠે છે. યાદ છે ને આ ગીત ઉપર આપણે બંને જ એન્યુઅલ ફંક્શનમાં નાચ્યા હતા. અરે તો આજે તમે બંને કેમ રોકાયેલા છો? થઈ જાય તે જુગલબંધી. હા મમ્મી. હા મમ્મી, તમે આંટી સાથે નાચો ને, હું વિડીયો બનાવીશ. પણ આ વખતે સોંગ બીજું વગાડજો. પપ્પા ફરીથી ગીત પ્લે કરે છે અને ગીત વાગવા લાગે છે. મમ્મી અને સિમરન કોલેજમાં નાચતા હતા તે રીતે નાચવા લાગે છે. બંને એકદમ ખુશ થઈને એકબીજાને ગળે મળે છે. થેન્ક યુ સિમરન ફોર કમિંગ. માય પ્લેઝર. ત્યાં જ દાદી આવીને બધાને ખાવા માટે કહે છે. બધા લોકો પોતપોતાની પ્લેટ્સ લઈને ખાય છે. ખાવાનું બહુ યમી છે આંટીજી. અરે જે થેન્ક્સ કહેવું હોય આ બાળકોને કો. બધો પ્લાન એમનો હતો, મેં તો બસ એમની મદદ કરી. આ સાંભળીને મમ્મી ભાવુક થઈ જાય છે. થોડીવાર પછી બધા જતા રહે છે. ગટ્ટુ અને ચિંકી દાદી સાથે મળીને કિચનની સફાઈ કરતા હોય છે. થેન્ક યુ દાદી. મમ્મી પપ્પા કેટલા ખુશ હતા આજે. એ તો છે બાળકો. આજે ખબર નહીં કેટલા વર્ષો પછી મેં વહુને નાચતા જોઈ છે. ત્યાં દૂરથી મમ્મી અને પપ્પા આ ત્રણે જણાને વાતો કરતા જોઈને ખુશ થતા હોય છે. અરે એક વાત કહેવાનું તો ભૂલી ગયો. શું? હેપી એનિવર્સરી. મારી લાઈફમાં આવવા માટે થેન્ક્સ. તમને પણ લગ્નની વર્ષગાંઠ મુબારક. ત્યાં ગટ્ટુ ચિંકી પણ દોડીને તેમને ભેટી પડે છે. હેપી એનિવર્સરી મમ્મી પપ્પા, લવ યુ. લવ યુ ટુ બેટા. ચારે જણા એકબીજાને હગ કરે છે. દૂરથી દાદીમાં આ જોઈને ખુશ થતા હોય છે. ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઇબ્રેરી. ક્યુરિયોસિટીથી બાળકો શીખે છે અને તેમને ઘણા બધા પ્રકારના સવાલો આવડે પણ છે. અને તે સવાલોના જવાબ જો જલ્દી મળી જાય તો બાળકોને સારી એવી નોલેજ પણ મળે છે અને તેઓ ઇન્ટેલિજન્ટ બની જાય છે. હિસ્ટ્રીના પીરિયડમાં મેડમ બાળકોને ઇન્ડિયન કલ્ચર વિશે સમજાવી રહ્યા છે. બાળકો, જેમ આપણે બધા જ જાણીએ છીએ
કે ભારતમાં અલગ અલગ કલ્ચરના લોકો રહે છે અને અલગ અલગ ટ્રેડિશન્સ પણ છે. ભાષા, તહેવાર, કપડાં અને રહેણીકરણીથી ઇન્ડિયન કલ્ચરની વિવિધતા દર્શાવી શકાય છે. મેડમ, પણ આવું કેવી રીતે થઈ શકે? આટલા જુદા જુદા પ્રકારની ભાષાઓ કેવી રીતે બોલાઈ શકે? ભારત દેશ એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્યમાં અલગ ભાષા બોલાય છે ગટ્ટુ. જેનું કારણ છે વિભિન્નતા અને સંસ્કૃતિ. ભારતમાં લગભગ 780 ભાષાઓ બોલવામાં આવે છે. ભારતમાં 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે. મેડમ, પણ આ અલગ અલગ કેવી રીતે બનાવવામાં આવ્યા? રાજ્ય કોણે બનાવ્યા? અને પછી બધાને તો અલગ અલગ ભાષાઓ નથી આવડતી ને, તો પછી બીજા રાજ્યોમાં હું કેવી રીતે જઈ શકીશ? દરેક રાજ્યનો ઇતિહાસ છે અને જો તને જાણવામાં ખરેખર રસ હોય ગટ્ટુ, તો સ્કૂલની લાઇબ્રેરીમાં જઈને આના રિલેટેડ અમુક બુક્સ જો, તો તને તારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. ક્લાસમાં બધા બાળકો ખુશ થઈ ગયા. રિસેસમાં ટિફિન ખાતી વખતે ગટ્ટુ, ચિંકી અને બીજા બધા મિત્રો લાઇબ્રેરી વિશે વાતો કરતા હતા. અરે વાહ, કેટલું સારું થયું ને! આપણા પ્રિન્સિપાલે આપણા સ્ટાન્ડર્ડને પરમિશન આપી દીધી. મેડમે કહ્યું કે મારા સવાલોના જવાબ મને લાઇબ્રેરીમાં મળી જશે. આપણે બધા કાલે લાઇબ્રેરી જરૂર જઈશું. એટલે કોણ આવે છે તારી સાથે? હું તો નથી આવવાનો. ભણવાની ચોપડી જોઈને મને તો ઊંઘ આવે છે. તો લાઇબ્રેરીમાં તો હું તો સૂઈ જઈશ. બંટીની વાત ઉપર બધા હસી પડ્યા. એવું થોડી હોય બંટી. કંઈક નવું કરવા મળી રહ્યું છે તો એક્સાઇટેડ હોવું જોઈએ ને. આવી રીતે ભાગવાનું થોડી હોય. હું તો જરૂર જઈશ. અરે ગટ્ટુ અને ચિંકી, લાઇબ્રેરી ના જાઓ. મેં સાંભળ્યું છે કે જે લોકો લાઇબ્રેરી જાય છે તેમના સપનામાં ચોપડીઓ આવે છે અને સપનામાં તેમને હેરાન કરે છે. તને આવું કોણે કીધું ભૂષણ? આવું કશું નથી હોતું. બધા લોકો ભૂષણની વાત પર હસી પડ્યા. બધા બાળકોએ જોયું કે નોટિસ બોર્ડ પર ઓપન ફોર ઓલ માટેનું નોટિસ પણ લાગી ગયું હતું. ગટ્ટુ, ચિંકી સ્કૂલેથી આવ્યા અને આવતાની સાથે જ મમ્મી પાસે કિચનમાં દોડી ગયા. અરે ગટ્ટુ, ચિંકી, તમારે ખાવું છે? હજુ રોટલી નથી બની બેટા. ના મમ્મી, ભૂખ નથી લાગી. પણ તમને એક ખુશખબરી સંભળાવી છે. સ્કૂલમાં જે લાઇબ્રેરી છે ને તે હવે અમારા માટે પણ ખુલ્લી છે. આવતીકાલે અમે પહેલી વાર લાઇબ્રેરીમાં જઈશું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે બેટા. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી સાથે વાત કરીને ગટ્ટુ અને ચિંકી વધારે ખુશ થઈ ગયા. અને રાત્રે ખાવાનું ખાતી વખતે મમ્મીએ પપ્પાને લાઇબ્રેરી વિશે વાત કરી. શું વાત છે ગટ્ટુ અને ચિંકી? હા, મેં સાંભળ્યું કે તમે પહેલી વાર લાઇબ્રેરી જઈ રહ્યા છો. સારી વાત છે બાળકો. અભ્યાસક્રમ સિવાય બીજી વસ્તુઓ પણ વાંચવી જોઈએ. ત્યાં ભણવા અને શીખવા માટે ઘણી બધી વસ્તુઓ હોય છે બાળકો. હા પપ્પા, અમને વાંચવું છે. ખબર છે બાળકો, હું પણ મારા સ્કૂલના દિવસોમાં લાઇબ્રેરી જતી હતી. ઘણો સમય તો અમે ત્યાં જ પસાર કરતા. હા, અમારા જમાનામાં તો ગામડામાં લાઇબ્રેરી એક જ હતી. પણ આજે તો લાઇબ્રેરીઓ છે, પણ કોઈ લાઇબ્રેરી જતું જ નથી. પણ પપ્પા, અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ લાઇબ્રેરી જવા માટે. અમે તો એવું વિચારી રહ્યા છીએ કે પ્રિન્સિપલ મેમે અમને પહેલા પરમિશન કેમ ન આપી. સાચું બોલી ચિંકી. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી સ્કૂલની લાઇબ્રેરીમાં પહોંચી ગયા. આવતા જ લાઇબ્રેરીમાં તે બંનેનું રજિસ્ટ્રેશન થયું. તેઓ લાઇબ્રેરીમાં અંદર ગયા. તે બંને જણાએ જોયું કે અલગ અલગ શેલ્ફ બનેલા છે અને બધે જ ચોપડીઓ છે. ગટ્ટુ અને ચિંકીએ પહેલી વાર આટલી મોટી મોટી ચોપડીઓ જોઈ હતી. ગટ્ટુ, જો ને કેટલા મોટા મોટા પુસ્તક છે. હા ચિંકી, ઇન્ડિયાની હિસ્ટ્રી વિશે મારે ભણવું છે, પણ આટલી બધી ચોપડીઓમાં મને મારી ચોપડી ક્યાં મળશે? ગટ્ટુ તેના માટે એવી ચોપડી શોધી રહ્યો હતો કે તે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણી શકે. અને ચિંકી બધી ચોપડીઓને ઉપરથી જોતી હતી. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી પાસે લાઇબ્રેરિયન આવ્યા. બાળકો, તમારે કેવી ચોપડી વાંચવી છે? મને કહો, હું તમારી મદદ કરી શકું છું. સર, મારે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણવું છે. લાઇબ્રેરિયન સરે ગટ્ટુ અને ચિંકીને એક બ્લોક તરફ ઇશારો કર્યો અને બંને તે બાજુ જતા રહ્યા. ત્યાં ફક્ત અને ફક્ત ઇન્ડિયાથી રિલેટેડ ચોપડીઓ હતી. જોને ચિંકી, આપણો દેશ કેટલો મોટો છે. હું અહીંથી શરૂઆત કરું છું. ગટ્ટુએ એક ચોપડી ઉઠાવી અને ટેબલ પર જઈને વાંચવા લાગ્યો. ચિંકીએ પણ તેના માટે હિન્દી કવિતાની ચોપડી લીધી અને તે પણ મજાથી કવિતા વાંચવા લાગી. ચોપડીઓ વાંચવામાં તે બંને એટલા મશગુલ થઈ ગયા કે સમયની ખબર જ ના રહી. લાઇબ્રેરિયન સરે તે બંનેને જવાનું કહ્યું કારણ કે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો હતો. સર, શું હું આ પુસ્તક ઘરે લઈ જઈ શકું? મારે આગળ વાંચવી છે. ના બેટા, ચોપડી લાઇબ્રેરીમાં બેસીને જ વાંચવાની હોય છે. તેને ઘરે લઈ જવાની પરમિશન નથી હોતી. ચિંકી નારાજ થઈ ગઈ, પણ ગટ્ટુ ઉત્સાહથી બોલ્યો.
વાંધો નહીં ચિંકી, કાલે આપણે ફરી આવીશું. અને બંને જણા લાઇબ્રેરીથી ઘરે પહોંચ્યા. ડિનર કરતી વખતે ગટ્ટુએ જે કંઈ પણ વાંચ્યું હતું તે ચિંકી મમ્મી અને પપ્પાને સંભળાવવા લાગ્યો. મેડમ સાચા હતા, મને મારા સવાલના જવાબ મળી ગયા. કાલે હું ફરીથી લાઇબ્રેરી જવાનો છું. હા પપ્પા મમ્મી, મેં પણ હિન્દી કવિતાઓ વાંચી. તે ખૂબ જ સરસ હતી. કેટલા મોટા મોટા પુસ્તકો હોય છે લાઇબ્રેરીમાં. ચિંકીએ જલ્દી ખાવાનું ખતમ કર્યું અને પોતાના રૂમમાં જઈને એક નોટબુક લઈ આવી. ચિંકીએ તેની ગમતી કવિતા આ નોટબુકમાં લખી લીધી હતી અને તેણે બધાને સંભળાવી. हे भगवान हम सब तेरी है संतान. ईश्वर हमको दो वरदान, पढ़ लिख कर हम बने महान. हमसे चमके हिंदुस्तान. પપ્પા મમ્મી અને ગટ્ટુએ ચિંકી માટે તાળીઓ વગાડી. વાહ 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 ચિંકી, શું વાત છે! નાનપણમાં હું આ જ કવિતા વાંચતો હતો. બહુ સરસ. ગટ્ટુ ચિંકી, તમે ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરી ગયા અને તો પણ તમે બોર ના થયા, અને થવું પણ ના જોઈએ. લાઇબ્રેરી એક એવી જગ્યા હોય છે કે જ્યાં તમને દરેક વિષયના પુસ્તકો મળે છે અને દરેક પ્રશ્નનો જવાબ પણ. સાચું છે મમ્મી, લાઇબ્રેરી એકદમ શાંત હોય છે. ત્યાં આપણે શાંતિથી ભણી શકીએ છીએ. હું જાતે પ્રિન્સિપલ સરને થેન્ક યુ કહીશ. ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરીનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. ગટ્ટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. બંને સોફાની આગળ પાછળ પકડાપકડીની રમત રમતા હતા. ગટ્ટુ તો ઝડપથી દોડે છે, તેથી ચિંકી તેને પકડી નથી શકતી. કેટલો પર ઝડપથી ભાગ ગટ્ટુ, હું તને પકડી જ લઈશ. છેવટે તું જઈશ ક્યાં? નહીં પકડી શકે. તારા પગ મારાથી નાના છે. તારી સ્પીડ પણ મારા જેવી નથી. ચિંકી પણ પોતાનું મોઢું ચઢાવીને જવાબ આપે છે. હું પકડી લઈશ તને. હું ધીરેથી ભાગું છું તો શું થયું? પપ્પા ત્યાં બેસીને તે બંને જણાને જોતા હોય છે અને મમ્મી રસોડામાં ઊભા આ જોઈને કહે છે, અરે ધીરેથી દોડો તમે લોકો, કોઈને વાગી જશે તો. તમારા પપ્પાએ તમને બંનેને બગાડીને રાખ્યા છે. મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બાબા, વચ્ચે એમાં મારું નામ શું કામ ખસેડે છે? બાળકો છે, અત્યારે નહીં તો ક્યારે રમશે? સ્કૂલનું હોમવર્ક પણ થઈ ગયું છે. આટલી ધીંગા મસ્તી તો બને છે. આ બોલતા તે ગટ્ટુને આંખ મારે છે. ચિંકી પણ સ્માઈલ આપે છે. આઈ લવ યુ પપ્પા. આઈ લવ યુ ટુ બેટા. તમે બંને રમતા રહો. મમ્મી બોલશે. અરે હું છું ને. બંને સતત સોફાની આજુબાજુ ધીંગા મસ્તી કરતા હોય છે. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગે છે. ગટ્ટુ ચિંકી, જુઓ તો જરા દરવાજા પર કોણ છે? હા બેટા, જોતો જરા. પહેલા દરવાજો ખોલ. અત્યારે કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. ત્યાં તો પાડોશમાં રહેલા દાદીમાં મમ્મીને મળવા આવ્યા હોય છે. એ બંટીના દાદીમાં હતા. ગટ્ટુ તેમને જોઈને જોરથી બોલે છે, હેલો દાદી. કોણ છે બેટા? બંટીના દાદી આવ્યા છે. મમ્મી આ સાંભળીને ગુસ્સો કરે છે અને કહે છે, અરે તો એ તારા ફ્રેન્ડ થોડી છે, દાદી છે. એમના પગે લાગીને એમને પ્રણામ કર. હેલો દાદી શું કહે છે? ચિંકી, તું પણ દાદીને પ્રણામ કર. ગટ્ટુ ચિંકી દાદીના ચરણ સ્પર્શ કરે છે. પ્રણામ દાદી. અરે ખુશ રહો તમે બંને. બહુ જ ભણો, પ્રગતિ કરો. ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને અંદર બોલાવાય બેટા. અરે બેટા, એમને કેમ વળે છે? નાના છે હજી બંને. ધીરે ધીરે સમજી જશે. એ વાત નથી આંટીજી, પણ મેનર્સ તો અત્યારથી શીખવાડવી પડશે ને. હા, એ વાત તો સાચી છે. મારા આશીર્વાદ તો બંને છોકરાઓ સાથે હંમેશા છે. જેમ મારો બંટી, એમ જ આ બંને. ખુશ રહો બેટા. વાત તો સાચી છે તારી. છોકરાઓને મેનર્સ અત્યારથી શીખવાડવી પડે છે. જોકે હું તમને લોકોને ઇન્વિટેશન આપવા આવી હતી. પરમ દિવસે અમારા ઘરે સત્યનારાયણની કથા છે. બધા જરૂર આવજો. હવે હું જાઉં છું, ઠીક છે? ઊભા રહો, બેસો ને, હું ચા બનાવું છું. અરે ના, બીજા ઘરે પણ જવાનું છે. પછી ક્યારેક શાંતિથી આવીશ. આમ કહીને દાદીમાં જતા રહે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પાસે બોલાવે છે. બેટા, મોટાઓનો હંમેશા આદર કરવો જોઈએ, સમજ્યા? જો બંટી આવે તો એનું પણ આમ જ સ્વાગત કરવાનું. એ તમારો મિત્ર છે, તમારો ક્લાસમેટ. એની અને તમારી એક જ ઉંમર છે, પણ એને પણ તમારે હેલો હાય કરવું જોઈએ. સવારે મળો તો ગુડ મોર્નિંગ, સાંજે મળો તો ગુડ ઇવનિંગ. એમ?
તો શું અમારે સવારે ઉઠીને પપ્પાને પણ હાય કહેવું જોઈએ? હા બેટા, આ બધી ગુડ મેનર્સ કહેવાય. તમે બંને મારા રાજા બેટા છો ને, સારા છોકરાઓ. એટલે હંમેશા ગુડ મેનર્સ ફોલો કરવાની. સ્કૂલમાં પણ જ્યારે ટીચર્સ મળે તો એમને ગ્રીટ કરવાનું, બાકી છોકરાઓને હેન્ડશેક. મમ્મી, પેલી ગુડ્ડી તો મારી સાથે ઝઘડતી જ હોય છે. હું એને હાય નહીં કહું. એવું ના કહેવાય ચિંકી, એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને. જો, જ્યારે કોઈ ક્લોઝ હોય તો એને સોરી કે થેન્ક યુ કહેવાથી અચકાવવું ના જોઈએ. એ કઈ રીતે મમ્મી? એમ પણ મમ્મી, સ્કૂલમાં હેડ મેડમના પણ પગે લાગવાનું શું? પપ્પા જે આટલી વારથી સાંભળી રહ્યા હતા તે હસીને કહે છે, બેટા, તેમને ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન ટાઈમ પ્રમાણે કહેવું. તે સ્કૂલમાં છે એટલા માટે. ઠીક છે પપ્પા. બીજા દિવસે બંને સ્કૂલ જાય છે અને મમ્મી પપ્પાએ કહ્યું તે પ્રમાણે બધાને ગ્રીટ કરે છે. હેલો ગુડ્ડી, આઈ એમ સોરી મેં તારી સાથે ઝઘડો કર્યો. તે સોરી કીધું ચિંકી? હા, મમ્મીએ કીધું સોરી બોલવાથી કોઈ નાનું નથી થઈ જતું. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું ગુસ્સે હોય તો મને સારું નથી લાગતું. પણ ચિંકી, ભૂલ તો મારી હતી, તો સોરી તો મારે બોલવું જોઈએ. આમ બોલતા બોલતા તે રોકાઈ જાય છે. આઈ એમ સોરી ચિંકી. આજથી તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ રહીશ. હું ક્યારેય તારી સાથે નહીં ઝઘડું. બંને એકબીજાને હગ કરે છે. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે મેનર્સ વિશે ભણીશું. તમે લોકો શું જાણો છો મેનર્સ વિશે? કોણ જણાવશે? ત્યાં જ ચિંકી હાથ ઊંચો કરે છે. હા ચિંકી, બોલો. મોટાઓને હંમેશા પગે લાગવું જોઈએ. એ લોકો ઘરે આવે ત્યારે એમને પાણી સાથે ચા નાસ્તો પણ પૂછવો જોઈએ. જો મિત્ર હોય તો બધાને હેલો હાય હગ કરવું જોઈએ. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે. જોયું બાળકો? સાંભળ્યું બધાએ ચિંકી શું કહે છે? ક્લાસના બધા બાળકો એક અવાજમાં કહે છે, યસ મિસ. અને હા, સવારે જો કોઈને મળો તો એને ગુડ મોર્નિંગ બપોરે 12 વાગ્યા સુધી. એના પછી દિવસના સમયે તમે લોકોને ગુડ આફ્ટરનૂન કહી શકો છો, કારણ કે ત્યારે આફ્ટરનૂનનો ટાઈમ હોય છે. મેડમ, બધાને ઇવનિંગ કયા ટાઈમ પર કહેવાનું? આમ તો સાંજે જ બોલવું જોઈએ, જ્યારે સૂરજ આથમવાનો હોય, કારણ કે એના પછી તો રાત થઈ જાય છે. અને હા બાળકો, રાત્રે સૌથી છેલ્લું ગ્રીટિંગ ગુડ નાઇટ કહેવામાં આવે છે. હું મારા મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહીને જ સૂવું છું મિસ. વેરી ગુડ ચિંકી. અને બાકી બાળકો? અમે બધા પણ મિસ. વાવ, કેટલો સરસ અને સિન્સિયર ક્લાસ છે મારો. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. ગટ્ટુ ચિંકી ઘરે આવે છે અને તૈયાર થઈને બંટીના ઘરે જાય છે. ગટ્ટુ દોડીને દાદીમાના પગે લાગે છે. દાદી પ્રણામ. અરે ખુશ રહો તમે બંને. ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો. મમ્મી ગટ્ટુ અને ચિંકીને જોઈને મનમાં ને મનમાં મલકાતી હોય છે. ત્યાં જ પપ્પા આવીને કહે છે, થેન્ક યુ. તે બંને બાળકોને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે. આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા 1 મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો. પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે,
તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો. સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા? મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ, જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ, એવું ના કર. બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન્સ સાંભળી લો. આજે પહેલો દિવસ છે તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન! અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ! અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન! પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન! વિશ્રામ! સાવધાન! સારું, તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતા જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો! આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું. એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા. બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા. ઘણી વાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો, બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ? એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી. આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો? હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું.
સર હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે 2 મોનિટર રાખીશું, જે બધાને સામે ઊભા રહીને ગાઈડ કરશે. સર પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા, કેમ નહીં? હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઊભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા. ગટ્ટુ ચિંકી લર્નિંગ કમ્પ્યુટર. સ્કૂલમાં બાળકોને ખૂબ મજા આવે છે અને તેનું સાચું કારણ છે કે સ્કૂલ બાળકોને તેમને જોઈતી બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. બાળકો પોતાના મિત્રો સાથે વધારેમાં વધારે સમય સ્કૂલમાં પસાર કરવાનું પસંદ કરે છે. સ્કૂલને બાળકોની જરૂરિયાતો ખબર હોય છે અને તેથી ઘણા બધા પ્રકારના પ્રોગ્રામ પણ એરેન્જ કરે છે. સ્કૂલમાં ટીચર આવા જ કોઈ પ્રોગ્રામ વિશે બાળકોને બતાવી રહ્યા હતા. ડિયર સ્ટુડન્ટ્સ, મને બતાવતા ઘણો જ આનંદ થાય છે કે આપણે આપણા સ્કૂલમાં પ્રોગ્રામ એરેન્જ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને બધાને ઘણું બધું શીખવા મળશે. સર, કેવા પ્રકારનો પ્રોગ્રામ? તો બાળકો, આપણી સ્કૂલમાં બધાને ખબર છે કે કમ્પ્યુટર ન હતા અને ઘણા દિવસોથી ટીચરોનો સ્ટાફ આ બાબતે કામ કરતો હતો. હવે આપણી સ્કૂલમાં પણ કમ્પ્યુટર આવશે. કાલે જ તેની બધી અરેન્જમેન્ટ થઈ જશે અને બધા ક્લાસને કમ્પ્યુટર શીખવાડવામાં આવશે. અરે વાહ, આપણી સ્કૂલમાં કમ્પ્યુટર આવશે. વાવ, મેં તો ક્યારેય કમ્પ્યુટર નથી ચલાવ્યું. કમ્પ્યુટરમાં તો ઘણા બધા કામ કરવામાં આવે છે. મને પણ શીખવું છે કમ્પ્યુટર. વાવ, કમ્પ્યુટર તો બધી સ્કૂલમાં હોય છે, હવે આપણી સ્કૂલમાં પણ આવશે. આ રીતે કમ્પ્યુટરને લઈને બધા બાળકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ક્લાસમાં બાળકોનો અવાજ પણ વધવા લાગ્યો. બાળકો, શાંત થઈ જાઓ. આ પ્રોગ્રામ કાલથી શરૂ થશે. આજે નોટિસ બોર્ડ પર તેની નોટિસ પણ લાગી જશે. ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી, પિંકી અને ભૂષણ બધા કમ્પ્યુટરને લઈને ઉછળકૂદ કરવા લાગ્યા. યે, કમ્પ્યુટર શીખીશું. કમ્પ્યુટર શીખીશું. યે! હા, કમ્પ્યુટર શીખીશું. આપણે કમ્પ્યુટર શીખીશું. બહુ જ મજા આવશે. બીજા દિવસે સ્કૂલના બાળકો સરના ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોઈ રહ્યા હતા. બધા સ્ટુડન્ટ્સ આપણી નવી કમ્પ્યુટર લેબ તરફ આગળ વધશે. એક લાઈન બનાવો. અને બાળકોએ એક લાઈન બનાવી અને કમ્પ્યુટર લેબ તરફ ચાલવા લાગ્યા. એક મોટો હોલ જેમાં એસીની હવા ચાલી રહી હતી અને ઘણા બધા કમ્પ્યુટર ટેબલ પર રાખ્યા હતા. એકદમ નવો હોલ જોઈને બાળકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા. વાવ, કમ્પ્યુટર લેબ કેટલી સરસ બની છે. બાળકો કમ્પ્યુટરની સામે બેસી ગયા. તમારા બધાના કમ્પ્યુટર ચાલુ છે. તમે કમ્પ્યુટર વિશે જે કંઈ પણ જાણો છો તે એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો. પછી બધાને ટ્રેનિંગ આપીશું. અરે બાપરે, એવું શું છે? કમ્પ્યુટર વિશે તો મને થોડું ઘણું ખબર છે, પણ કંઈક બગડી ગયું તો? મને તો લાગે છે આપણે કંઈ જ ના કરવું જોઈએ. કમ્પ્યુટર શીખ્યા વગર કઈ રીતે ચલાવી શકીએ? ચાલો, પહેલી વાર કમ્પ્યુટરની સામે બેઠા છે તો જ્યાં સુધી ટ્યુટર શીખવાડે નહીં ત્યાં સુધી આમ જ બેસી રહીએ. કોઈ વાત નહીં કરે. જેટલું તમે કમ્પ્યુટરને સમજો છો તેટલું એપ્લાય કરવાનો પ્રયત્ન કરો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી કમ્પ્યુટર જોવા લાગ્યા. ચિંકીએ આખું કીબોર્ડ ધ્યાનથી જોયું અને કમ્પ્યુટરને ઓબ્ઝર્વ કરવા લાગી. ગટ્ટુ પણ કમ્પ્યુટર ધ્યાનથી જોવા લાગ્યો અને જાતે જ માઉસને હાથમાં લઈ લીધું. જો ચિંકી, આનાથી આપણને કમ્પ્યુટર ચલાવવામાં સરળતા રહે છે, તેને માઉસ કહે છે. ચિંકીએ પણ પોતાના હાથમાં માઉસ લીધું અને તેને વાપરવા લાગી. તેના કારણે સ્ક્રીન ઉપર એક એરો આવી ગયો. આ જો ચિંકી, એરો આવ્યો. હા, તેનાથી આપણે કમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ. ચિંકી માઉસ ઉપર નીચે કરીને એરોથી રમવા લાગી. અરે વાહ, કમ્પ્યુટર તો ઈઝી હોય છે. મને આવડી ગયું. બીજી બાજુ બંટીએ કમ્પ્યુટરની સ્વિચ જ બંધ કરી દીધી
અને કમ્પ્યુટર બંધ થઈ ગયું. અરે બાપરે, મારાથી તો કમ્પ્યુટર બગડી ગયું. ટીચર જલ્દીથી બંટી પાસે આવ્યા અને જોઈને હસી પડ્યા. બંટી, તે કમ્પ્યુટર બંધ કરી દીધું, ખરાબ નથી થયું. પણ યાદ રહે, કમ્પ્યુટર આ રીતે બંધ નથી કરવામાં આવતું. પહેલા શટડાઉન કરવું પડે છે. અને પછી ટીચરે બંટીને ફરીથી કમ્પ્યુટર સ્ટાર્ટ કરી આપ્યું અને તેને શટડાઉન કરવાનું પણ શીખવ્યું. કમ્પ્યુટર બંધ થઈ ગયું અને બંટીએ ફરીથી એકવાર કમ્પ્યુટર ચાલુ કર્યું. સર, કમ્પ્યુટર બંધ કરવાનું તો શીખ્યા, પણ તેને ચલાવવાનું પણ શીખવો ને. સર, ગટ્ટુએ મને આ માઉસ વિશે જણાવ્યું, જેની મદદથી કમ્પ્યુટર ચલાવવું સહેલું થઈ જાય છે. વેરી ગુડ ગટ્ટુ. હવે હું બધાને કમ્પ્યુટરના કેટલાક બેઝિક ફંક્શન શીખવાડું છું. ટીચરે ચિંકીના કમ્પ્યુટર પર ડ્રોઈંગ માટે પેઇન્ટ ઓપન કરીને આપ્યું. બધા પોતાના કમ્પ્યુટરમાં પેઇન્ટ ઓપન કરશે. સૌથી પહેલા જ્યારે કમ્પ્યુટર શીખવાય છે ત્યારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ સૌથી પહેલા શીખવવામાં આવે છે. હા સર, માઉસ ચલાવતા આવડશે તો જ તો કમ્પ્યુટરમાં કંઈક કરીશું. રાઈટ. હવે બધા શેપ્સ દોરીને સારામાં સારું ચિત્ર બનાવો તો. ટીચરે કહ્યું તેમ બાળકોએ માઉસથી ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરી દીધી. ચિંકીએ સરસ મજાનું ઘર બનાવ્યું. રાઉન્ડ શેપ, રેક્ટેન્ગ્યુલર શેપ, લાઇન્સ, આવા શેપ્સ એડજસ્ટ કરવામાં ચિંકીનો માઉસ ઉપર હાથ સરસ થઈ ગયો. ખૂબ જ જલ્દી ચિંકી માઉસને હેન્ડલ કરવાનું શીખી. જો ગટ્ટુ, થઈ ગયું મારું ડ્રોઈંગ. તે શું બનાવ્યું? જો ચિંકી, હવે હું માઉસ સારી રીતે ચલાવી શકું છું. મેં આ કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ બનાવ્યું છે, જે સમજમાં નહીં આવે, પણ પ્રેક્ટિસ ખૂબ જ સરસ થઈ ગઈ. હા, ચિંકીની સાથે સાથે ટીચર અને બીજા બધા બાળકો પણ હસી પડ્યા. ગટ્ટુ, સારી રીતે બનાવીશ તો જ પ્રેક્ટિસ થશે ને. આ રીતે ગટ્ટુ અને ચિંકી કમ્પ્યુટરને નજીકથી હેન્ડલ કરવાનું શીખ્યા. ગટ્ટુએ વધારે સમય લઈને માઉસ ચલાવવાની પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે કરી. બાળકો, આ કમ્પ્યુટર ટ્રેનિંગનો પ્રોગ્રામ 8 દિવસ ચાલશે, તો કોઈ પણ ગેરહાજર નહીં રહે, બરાબર? સર, અમારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જો એવું હોય તો આવતીકાલે જલ્દી આવીને ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેજે. અને આ રીતે આજે કમ્પ્યુટર સાથેનો સમય પણ પૂરો થઈ ગયો. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા. આવતાની સાથે જ મમ્મીને બોલાવવા માટે બૂમો પાડવા લાગ્યા. મમ્મી, મમ્મી, મમ્મી. પપ્પા ઘરે જ હતા. તે બોલ્યા, ગટ્ટુ ચિંકી, શું થયું? કેમ બૂમો પાડો છો? પપ્પાને જોતા જ ગટ્ટુએ તેમની પાસેથી તેમનું લેપટોપ માંગ્યું. પપ્પા, મને તમારું લેપટોપ આપો ને. લેપટોપ? એ કેમ જોઈએ તને? આજે અમે કમ્પ્યુટર શીખ્યા. શું વાત છે ગટ્ટુ? સ્કૂલમાં કમ્પ્યુટર ચલાવતા શીખ્યા? અત્યારે નહીં પપ્પા, પણ મારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ કરવી છે. પ્લીઝ આપો ને પપ્પા. ગટ્ટુ અને પપ્પાની વાત સાંભળીને મમ્મી તેમની પાસે આવીને બોલી, ગટ્ટુ બેટા, કમ્પ્યુટર લર્નિંગ પ્રેક્ટિસથી જ સારી રીતે શીખી શકીશ, પણ કમ્પ્યુટર પર જ પ્રેક્ટિસ કરવું ઠીક રહેશે. લેપટોપમાં પપ્પાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પણ હોય ને. ઓહ મમ્મી, પપ્પા એમનું બધું કામ કમ્પ્યુટર અને લેપટોપ પર જ કરે છે ને? હા ચિંકી, એટલા માટે તમે બંને સ્કૂલના કમ્પ્યુટરમાં જ પ્રેક્ટિસ કરજો. હા ગટ્ટુ ચિંકી, જો તમે સારી રીતે કમ્પ્યુટર ચલાવતા શીખી જશો તો આપણે ઘરે જ કમ્પ્યુટર લઈ આવીશું. કેમ, શું કહે છે? હા હા, કેમ નહીં. સાચે મમ્મી પપ્પા? યે, તો અમે જલ્દીથી કમ્પ્યુટર ચલાવવાનું શીખી જઈશું, જેથી ઘરે કમ્પ્યુટર આવે. આ રીતે ગટ્ટુ અને ચિંકીએ સ્કૂલમાં કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ચલાવવાની સરસ મજાની પ્રેક્ટિસ કરી અને મન લગાવીને કમ્પ્યુટર પણ શીખી ગયા. ફેવરેટ સબ્જેક્ટ. બાળકો, તમને તો ખબર છે, શાળામાં કંઈ એક સબ્જેક્ટ નથી હોતો. ઘણા બધા સબ્જેક્ટ્સ આપણને ભણવા માટે મળે છે. તે બધા સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ એવો હોય છે જે આપણને સૌથી વધારે ગમતો હોય છે. તે સબ્જેક્ટ ગમે તે હોય, તેની બુક જ્યારે સામે આવે ને ત્યારે આપણને સારું ફીલ થવા લાગે છે. તે સબ્જેક્ટની નોટબુક પણ આપણે સૌથી ખાસ પસંદ કરીએ છીએ. અને તે ફેવરેટ સબ્જેક્ટનો પીરિયડ શરૂ થઈ જાય તો વાત જ શું, સમયની ખબર જ નથી પડતી. એક દિવસ ગટ્ટુ ચિંકીની સ્કૂલમાં કેટલાક અધિકારીઓ આવ્યા હતા. તેમનું ઓફિશિયલ કામ ખતમ થયા પછી તેઓ બાળકો સાથે વાત કરવા આવ્યા. બાળકો, બધા સબ્જેક્ટ ખાસ હોય છે, પણ એક સબ્જેક્ટ એવો હોય છે જે આપણો સૌથી ખાસ હોય છે. આપણે ફેવરેટ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. એક એક કરીને બતાવજો, તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? નમસ્તે સર, મારું નામ બંટી છે અને મારો ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ છે. અરે વાહ, નાઇસ. થેન્ક્સ બંટી. નેક્સ્ટ. સર, હું ગુડ્ડી.
મને સૌથી વધારે રસ હિન્દીમાં છે અને મને હિન્દી કવિતાઓ બહુ જ ગમે છે. તને ખૂબ ખૂબ શુભકામનાઓ ગુડ્ડી. આગળ. હેલો સર, હું ચિંકી છું અને મને ચિત્રકળા પસંદ છે. બ્યુટીફુલ. હા બેટા, તું બોલ. તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? આ સવાલ હતો ગટ્ટુ માટે. ગટ્ટુ જવાબ આપવા માટે પોતાના સ્થાને ઊભો થયો તો અધિકારીની સાથે સાથે આખા ક્લાસનું ધ્યાન ગટ્ટુ તરફ ખેંચાયું કે ગટ્ટુ હવે કયો સબ્જેક્ટ બતાવશે. અને જેવું ગટ્ટુએ સબ્જેક્ટનું નામ બતાવ્યું, બધા ચોંકી ગયા. હાય સર, મારું નામ ગટ્ટુ છે અને મારો ફેવરેટ સબ્જેક્ટ ગણિત છે. ઓહ, વેરી ઇમ્પ્રેસિવ. ત્યાં જ બંટી વચ્ચે બોલી પડ્યો. સર, ગટ્ટુ ખોટું બોલે છે. તેને મેથ્સ નહીં, સાયન્સ ગમે છે. ગટ્ટુ, બંટી જે કહે છે તે સાચું છે? કાલ સુધી સાચું હતું સર, પણ હવે તે સાચું નથી. ગઈકાલ સુધી સાયન્સ પસંદ હતું, પણ આજે મને ગણિત સૌથી વધારે પસંદ છે. ગટ્ટુનો આ જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો. અરે ગટ્ટુ કહેવાથી કશું નથી થતું, કરીને બતાવવું પડે છે. નાઇસ આઈડિયા બંટી. ગટ્ટુ, જો તને ગણિત ખરેખર પસંદ હોય તો બોર્ડ ઉપર હું તને એક દાખલો આપું છું, તેને સોલ્વ કરીને બતાય. હવે આવશે મજા. પછી તે અધિકારીએ બોર્ડ પર એક દાખલો લખ્યો અને સોલ્વ કરવા કીધું. ગટ્ટુ બોર્ડ પાસે આવ્યો અને ચપટી વગાડતા જ તેણે દાખલો ગણી નાખ્યો. એક્સેલન્ટ. ચલો બધા ગટ્ટુ માટે તાળી વગાડો. ગટ્ટુનો કોન્ફિડન્સ અને પરફોર્મન્સ જોઈને બધા ચોંકી ગયા. બંટીને તો ખબર જ નહોતી પડતી કે આ બધું શું થઈ ગયું. આખા ક્લાસે તાળીઓ વગાડીને ગટ્ટુનું અભિનંદન કર્યું. મોટાભાગના બાળકોના સબ્જેક્ટ ઇંગ્લિશ કે પછી આર્ટ્સના હોય છે. ઘણા તો ગણિતથી ડરે પણ છે. ગટ્ટુ, તું બતાય, તને ગણિત આટલું પસંદ કેમ છે? કારણ કે સર, ગણિતમાં નંબર્સ હોય છે અને નંબર્સની સાથે મને રમવામાં મજા આવે છે. હું નંબર્સની સાથે વાતો કરું છું, તેઓ પણ મારી સાથે વાતો કરે છે અને વાત વાતમાં ક્વેશ્ચન્સ સોલ્વ થઈ જાય છે. ઓહ, હાઉ ઇન્ટરેસ્ટિંગ. તો જોયું તમે, આપણા ગટ્ટુભાઈનો ફેવરેટ સબ્જેક્ટ છે મેથ્સ. શું તમારો પણ મેથ્સ ફેવરેટ સબ્જેક્ટ છે? ગટ્ટુની વાત કરીએ તો ગટ્ટુનો મેથ્સ લવ માત્ર ક્લાસ સુધી જ સીમિત ન હતો. ગટ્ટુ જ્યાં જ્યાં રહે, મેથ્સ તેની સાથે રહે. એક દિવસ ઘરમાં ઘણા બધા મહેમાનો આવ્યા. ગટ્ટુએ ચૂપચાપ બધા મહેમાનો ગણી લીધા. 1, 2, 3, 4. ગટ્ટુ દોડતો દોડતો કિચનમાં મમ્મી પાસે ગયો. મમ્મી, કુલ 14 લોકો છે. તેમાંથી 4 નાના નાના બાળકો, 6 યંગ અને 4 ઓલ્ડ છે, દાદીની ઉંમરના. તો બાળકો માટે 4 ગ્લાસ દૂધ, યંગ લોકો માટે 6 મગ કોફી અને ઓલ્ડ પીપલ માટે 4 કપ ચા રેડી કરી શકે છે. ગટ્ટુના આંકડા અને લોજિક જાણીને મમ્મી તો થોડી વાર અવાક થઈ ગઈ. જ્યારે દૂધવાળો આવતો ત્યારે રોજ સવારે દૂધ લેવા માટે ગટ્ટુ વહેલા ઉઠી જતો. દૂધવાળાની પાસે એલ્યુમિનિયમનું 1 લીટર હતું. અડધા લીટરના નાના મોટા માપ હતા, જેનાથી ગટ્ટુની તપેલીમાં તે દૂધ નાખતો. આ 1 લીટર, આ અડધો લીટર, લે ગટ્ટુ, તારું થઈ ગયું 1.5 લીટર. ગટ્ટુ મમ્મી સાથે માર્કેટ જતો હતો ત્યારે પણ ગણિત તેનો પીછો છોડતું ન હતું. શાકવાળી પાસેથી શાક ખરીદતી વખતે ગટ્ટુનું બધું ધ્યાન શાકવાળી તરફ હતું. પણ શાકવાળી તો ગણિતમાં ગટ્ટુથી પણ પરફેક્ટ હતી. મમ્મીના નોટ આપતાની સાથે તે ઝડથી પોતાની પાસે રહેલા છૂટા પૈસા મમ્મીને આપી દેતી અને તે આંકડો એકદમ કરેક્ટ રહેતો હતો. આંટી, તમારી પાસે કેલ્ક્યુલેટર નથી તો પણ તમે આટલો ઝડપી હિસાબ કેવી રીતે કરી લો છો? બેટા, અનુભવ. તે શું કહેવાય તમારી ભાષામાં? એક્સપિરિયન્સ. હા, એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સથી શીખી ગઈ. શરૂમાં તો બહુ ભૂલો કરતી હતી. કોઈ કસ્ટમરને વધારે પૈસા આપી દેતી હતી તો કોઈને ઓછા. પણ ધીરે ધીરે હું પણ આંકડાઓ સાથે રમવાનું શીખી ગઈ અને હવે તો ચપટીમાં જ બધા હિસાબો થઈ જાય છે. કેલ્ક્યુલેટરની તો જરૂર જ નથી પડતી. આ રીતે ગટ્ટુને જ્યાંથી ચાન્સ મળે ત્યાંથી મેથ્સ શીખી લેતો હતો. સ્કૂલમાં પણ જ્યારે મિશ્રા સર બોર્ડ પર કોઈ દાખલો લખતા ત્યારે ગટ્ટુ સૌથી પહેલા તે દાખલો ગણવા માટે આગળ આવી જતો અને ચપટીમાં જ સોલ્વ કરી દેતો હતો. એક દિવસ શાળામાં ટેસ્ટ લેવામાં આવી. મેથ્સની ટેસ્ટમાં ગટ્ટુના માર્ક સૌથી સારા હતા, પણ બીજા બધા વિષયોમાં ગટ્ટુના માર્ક તેટલા સારા ન હતા. ત્યારે મિશ્રા સરે ગટ્ટુને સમજાવ્યો, બેટા,
આ બહુ સારી વાત છે કે તને મેથ્સ ખૂબ જ પસંદ છે, પણ મને લાગે છે કે મેથ્સના ચક્કરમાં તારું બીજા સબ્જેક્ટ ઉપરથી ફોકસ ઘટી રહ્યું છે. આગળ વધવા માટે મેથ્સની સાથે સાથે હિસ્ટ્રી, જિયોગ્રાફી અને આર્ટ્સના સબ્જેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. તેની ઉપર પણ ધ્યાન આપજે. જોજે, તું ખૂબ જ આગળ જઈશ. ગટ્ટુ મિશ્રા સરની વાત સમજી ગયો અને તે દિવસ પછી તે ગણિતની સાથે સાથે બીજા સબ્જેક્ટ પર પણ ફોકસ આપવાનું શરૂ કરે છે. ગટ્ટુ ચિંકી અને દાદા દાદી. એક સુંદર મજાની સાંજે દાદા અને દાદી ગામના પાદરે બેઠા હતા. ત્યાં બાળકો ખોખો રમતા હતા. મને તે જ વાતાવરણથી એકલવાયું લાગે છે. જો બાળકો અહીંયા હોત તો કેટલું સારું લાગત. હું સમજી શકું છું, પણ આપણે શું કરીએ? તેમનું પણ કેરિયર છે, એટલા માટે તો તેઓ શહેર ગયા છે. હા, પણ ચિંકી અને ગટ્ટુને શહેર લઈ જવાની શું જરૂર હતી? તે અત્યારે આપણી પાસે હોત તો તે કેટલું એન્જોય કરત. અરે બાબા, તેમને પણ તો સારું ભણતર મળવું જોઈએ કે નહીં? ગામમાં સારી શાળાઓ નથી હોતી. પણ ગામડામાં આપણે તો હોઈએ છીએ ને. આપણે તેમને સારા સંસ્કાર આપ્યા હોત અને શિક્ષણ પણ. અરે, દરરોજ ફોન તો તેઓ કરે છે ને. હા, પણ મને તેઓને મળવાની ખૂબ ઈચ્છા છે. એવું લાગે છે કે તેઓ જલ્દીમાં જલ્દી જો સમર વેકેશનમાં અહીં આવે ને તો આપણે તેઓને ફરવા માટે બીચ ઉપર લઈ જઈશું. હું તેમના માટે ખૂબ સરસ સરસ મીઠાઈઓ બનાવીશ. અને હું તેમના માટે ઝાડ પરથી કેરી તોડીને લાવીશ. હા હા, હવે સપના જોવાનું બંધ કરો અને ઘરે ચાલો. તેઓ ઘર તરફ જ જતા હતા ત્યાં એક ગાડી તેમની આગળ આવીને ઊભી રહી ગઈ. ગટ્ટુ અને ચિંકી દોડતા દોડતા દાદા દાદીની પાસે પહોંચી ગયા. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. અરે, આપણે હમણાં તો વિચાર્યું હતું કે બાળકો ક્યારે આવશે, અને આ શું? બાળકો આપણી સામે છે. મને લાગ્યું કે ફક્ત મને જ વહેમ થઈ રહ્યો છે. શું તમને પણ બાળકો દેખાઈ રહ્યા છે? અરે હા, ખરેખર બાળકો આવ્યા છે. હેલો મમ્મી પપ્પા. મમ્મી અને પપ્પા તેમના પગે લાગે છે અને ગટ્ટુ ચિંકી તો જાણે તેમની ઉપર ઉછળવા કૂદવા લાગે છે. દાદાજી, અમે આવી ગયા. અમારે તમને મળવું હતું, તેથી અમે જીદ પકડી લીધી. મમ્મી પપ્પા, અમને પણ તમારી બહુ યાદ આવતી હતી, તેથી અમે તરત અહીં આવી ગયા. અમે પણ હમણાં તે જ વાત કરી રહ્યા હતા. અમને પણ બાળકોની ખૂબ યાદ આવતી હતી. દાદાજી, મારી કેરીઓ ક્યાં છે? અરે, પહેલા ઘરે જઈને હાથ પગ તો ધોઈ લો, પછી ખેતરે જઈને ભરપૂર કેરી ખાજો, બરાબર? જેવા જ બધા ઘરમાં જાય છે ત્યારે ચિંકી બોલી પડે છે. દાદીજી, ઊભા રહો. હવે તમે કંઈ જ કામ નહીં કરો. હવે બધું જ કામ અમે કરીશું. તમે બસ અહીં બેસો અને અમને વાર્તાઓ સંભળાવો. અચ્છા અચ્છા, બતાવો. તમને કઈ વાર્તા સાંભળવી છે? મારે મોટા રાક્ષસની વાર્તા સાંભળવી છે. મારે અકબર બીરબલની વાર્તા સાંભળવી છે. અને દાદી તેમને ખૂબ જ સારી રીતે વાર્તાઓ સંભળાવીને તેમને સુવાડી દે છે. બીજા દિવસે સવારે બધા મળીને કેરમ રમે છે. દાદાજી, પેલી વ્હાઈટ ગોટી કાઢજો. હા, બરાબર ને? એમ લગાવજો, એમ. દાદાજી, તમારો એમ કેટલો સરસ છે. મને પણ શીખવાડો ને. હું બોર થઉં છું. ચાલો ને આપણે બધા ક્યાંક ફરવા જઈએ. હા, આપણે બીચ ઉપર ફરવા જઈ શકીએ છીએ. યે! આપણે બીચ ઉપર જઈશું. આપણે બીચ ઉપર જઈશું. અને બધા લોકો બીચ પર ફરવા જાય છે અને ઘણી બધી મજા કરે છે. દાદાજી, આ આટલો મોટો સમુદ્ર, આ આટલું બધું પાણી, આ સમુદ્ર ક્યાં ખતમ થાય છે? તેની પાછળ શું છે? આની પેલી બાજુ બીજો દેશ છે. મારે તે બીજા દેશમાં જવું છે. આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ? અરે બાળકો, તમારા મમ્મી પપ્પા જ્યારે તમને શહેર લઈને ગયા ને ત્યારે અમને ઘણું ખોટું લાગ્યું. અને જ્યારે તમે બીજા દેશમાં જશો ને ત્યારે તમારા મમ્મી પપ્પા અને અમને બંનેને પણ ખૂબ જ ખોટું લાગશે. તમે લોકો હંમેશા અમારી સાથે જ રહેજો. તમે બંને અમારી જોડે કેમ નથી રહેતા? અમને તમારી બહુ યાદ આવે છે. અરે, અમને પણ તમારી ખૂબ યાદ આવે છે, પણ શું કરીએ? અહીંયા ખેતીવાડી પણ તો સંભાળવાની હોય છે ને. તો
પછી ખેતરો બીજા કોઈને સંભાળવા આપી દો ને, અને તમે અમારી સાથે ચાલો. અમારા મિત્રોના દાદા દાદી જ્યારે તેમને પાર્કમાં ફરાવવા માટે લાવે છે ને, ત્યારે તેમને જોઈને અમને ખૂબ જ ખોટું લાગે છે. જો તમે બંને અમારી સાથે રહેશો તો બાળકોને પણ સારા સંસ્કાર મળશે. હા પપ્પા, હવે તો ચલો અમારી સાથે. હવે બાળકો પણ નથી માનતા. દાદા દાદી, જો તમે અમારી સાથે આવશો તો તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારી સાથે રમી શકશો, અને દરરોજ તમે અમને વાર્તાઓ પણ કહેજો. અમે તમને ગમીએ છે કે નહીં? ચલો ને અમારી સાથે. તમારે અમારી સાથે આવવું જ પડશે, નહીં તો અમે અહીંયા જ રોકાઈ જઈશું. અચ્છા બાબા, ઠીક છે, અમે બંને તમારી સાથે આવીશું. યે! ફાઇનલી દાદા દાદી અમારી સાથે આવશે. યે! અને જેવા દાદા દાદી ઘરે આવે છે ત્યારે સાંજે આખું ઘર ગટ્ટુ અને ચિંકી ડેકોરેટ કરે છે અને દાદા દાદીને સરપ્રાઈઝ આપે છે અને તેમનું હાર્દિક સ્વાગત કરે છે. બાળકો, ખરેખર શિક્ષક તો ઘરના વડીલો જ હોય છે. પ્રેમથી બાળકોને પાઠ ભણાવી દે છે. પિકનિકની મસ્તી. ક્લાસરૂમમાં બાળકો શું કરે છે? ટીચર ના હોય તો મસ્તી કરે છે અને ટીચર હોય તો ભણે છે. પણ વિચારો, જો બાળકો ભણવાથી બોર થઈ જાય તો શું થાય છે? બન્ની યાર, આ ટોપિક સમજાય ને મને. ગટ્ટુ પ્લીઝ યાર, અત્યારે નહીં. કાલથી ટ્યુશનનો પ્રોજેક્ટ વિચારી વિચારીને થાકી ગયો છું. તું બિલકુલ સાચું કહે છે યાર. હું પણ સ્કૂલ, ટ્યુશન સ્કૂલના ચક્કર કાપી રહ્યો છું. નથી રમવા જઈ શકાતું કે નથી ક્યાંય ફરવા જઈ શકાતું. આ ખાલી તારો નહીં, આખા ક્લાસનો હાલ છે. ગટ્ટુ, જો બધા કેટલા પ્રેશરમાં બેઠા છે, કોઈ મસ્તી કરવાના મૂડમાં નથી. જોવા માંગે છે? જો. આવું કહીને બન્નીએ ચિંકીને અવાજ લગાવ્યો. એ ચિંકી, વેર ઇઝ ડંકી? બની પ્લીઝ યાર, અત્યારે નહીં. જોયું ગટ્ટુ, ચિંકી તો ઝઘડો પણ નથી કરવા માંગતી. ગટ્ટુએ કંઈક વિચાર્યું અને કૂદકો મારીને બોલ્યો. કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. હું જાણું છું કે તમે બધા ક્લાસની 4 દીવારોમાંથી નીકળવા માંગો છો, એન્જોય કરવા માંગો છો. હા ગટ્ટુ, તેના માટે શું કરવું પડશે? ક્લાસની પિકનિક. એમે કોરોના પછી આપણી ક્લાસ ક્યાંય બહાર નથી ગઈ. યે! પણ મિશ્રા સર નહીં માને. તેમને તો પોર્શન કમ્પ્લીટ કરવો છે. તમે તેની ચિંતા ના કરો, બસ હું કહું છું તેવું કરો. ગટ્ટુએ બધાને પ્લાન બતાવ્યો અને મિશ્રા સર ક્લાસમાં આવ્યા. વેલકમ સર. થેન્ક્સ બાળકો. અરે પણ તમારી એનર્જીને શું થઈ ગયું? સોરી સર, પણ અમને પણ તમારી એનર્જી ડાઉન હોય તેવું લાગે છે. હા, રોજનું એ જ રૂટીન. ચલો કોઈ નવું પુસ્તક નીકાળો. આજે આપણે કવિતા શીખવાની છે ને. પછી સર કવિતા ભણાવવા લાગ્યા. ચકલી ચાંચમાં લાવી દાણો, દાણો ચાંચમાંથી છૂટી ગયો. દાણા ચોરવા ગયા છોકરાઓ પણ ઝાડ બનીને છૂટી ગયું. બની, બતાય શું સમજ્યો? સર, દાણામાં એટીટ્યુડ હતું. અને આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. અરે બાપ રે, ખૂબ જ ખરાબ હાલ છે. અરે બન્ની, મોબાઈલ થોડો ઓછો જો. ચિંકી તું બતાય. સર હું કહું? ઠીક છે ગટ્ટુ, બોલ. સર, ચકલીએ ક્યાંકથી પોતાના બાળકો માટે દાણા, જેને આપણે અનાજ કે બીજ કહીએ છીએ, તે લાવી હશે. પણ અચાનક ચકલીની ચાંચ ખુલી ગઈ અને તે બી નીચે પડવા લાગ્યા. અમારા જેવા તોફાની બાળકો તે બીજને કેચ કરવા ભાગી જ રહ્યા હતા. ત્યાં જ બીજ જમીન પર પડી ગયું અને તે બીજમાંથી એક ઝાડ તૈયાર થયું. બાળકો દાણા ભૂલી ગયા અને ઝાડ સાથે રમવા લાગ્યા. વાહ ગટ્ટુ, શાબાશ. બન્ની, તું કેમ ના બતાવી શક્યો? સર, બન્ની બસ ઘરમાં પુરાયેલો રહે છે. ટ્યુશન કરે છે, એક્સ્ટ્રા ક્લાસીસ જાય છે, મોબાઈલ જુએ છે. પછી તે નેચર કેવી રીતે દેખી શકશે સર? વાહ ગટ્ટુ, શું આઈડિયા આપ્યો છે. બાળકો, તમારા જેવી જ મારી હાલત થઈ ગઈ છે. હું પણ ઘણા દિવસથી બહાર જઈને નેચરને નથી મળી શક્યો. આપણે એક કામ કરીએ, આ કવિતા નેચર પાસેથી જ સાંભળીએ કે ઝાડ કેવી રીતે તૈયાર થાય છે. એટલે સાહેબ, આપણે શું કરીશું? એટલે કે આપણે પિકનિક જઈશું. પછી શું હતું? બસમાં બેસીને ગટ્ટુ ચિંકીની ક્લાસ પિકનિક મનાવવા માટે બીજા દિવસે નીકળી પડ્યા. શહેરથી દૂર કુદરતની નજીક કોઈ સ્ટ્રોબેરીના ખેતરમાં એક નાનું પિકનિક પ્લેસ બનાવ્યું હતું. લીલા લીલા ઠંડી હવાના મુલાયમ પહાડ હતા
અને ચારે બાજુ ખુલ્લું આકાશ હતું. જમીન ઉપર પગ મૂકતા જ બધા બાળકોની અંદર એક્સાઇટમેન્ટ ભરપૂર થઈ ગઈ. અરે વાહ, શું વિઝ્યુઅલ છે, શું નજારો છે. કેટલો ઠંડો ઠંડો અને ફ્રેશ પવન વાઈ રહ્યો છે. એવું લાગે છે કે આ હવા હું પી જાઉં. ચિંકી, અહીંયા હલકી હલકી રેન ફોલિંગ પણ થાય છે. તેના માટે થોડી જગ્યા રાખ પેટમાં. પછી શું હતું? મિશ્રા સરે જોરદાર સીટી વગાડી. અવાજ સાંભળીને બાળકો અહીં તહીં ભાગવા લાગ્યા, મખમલી ઘાસમાં પડવા લાગ્યા, સંભાળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, હવાની સાથે વાતો કરતા કરતા એન્જોય કરવા લાગ્યા. બાળકો, મજા આવે છે ને? હા સર, બહુ જ મજા આવી રહી છે. ત્યાં જ હળવો હળવો વરસાદ શરૂ થયો અને બધા વધુ મસ્તીમાં આવી ગયા. વાહ સર, મેં બારીના કાચમાંથી વરસાદ ઘણીવાર જોયો છે, પણ અસલી મજા તો ચોમાસામાં વરસાદ પડવાનો છે. ત્યાં જ ગટ્ટુએ જોયું કે સ્ટ્રોબેરીના ખેતરમાં એક ખેડૂત ઊભો હતો અને બાળકોને બોલાવી રહ્યો હતો. સર, લાગે છે તે આપણને ખેતરમાં બોલાવી રહ્યા છે. તેના માટે થેન્ક્સ મને કહો. મેં તમારા માટે સ્ટ્રોબેરીનું આખું ખેતર બુક કર્યું છે. ચલો એન્જોય. પછી બાળકો સ્ટ્રોબેરીના ખેતરમાં પહોંચ્યા. રંગબેરંગી, આકર્ષક અને જ્યુસી સ્ટ્રોબેરી જોઈને બાળકોના મોઢામાં પાણી આવી ગયું અને પ્લાન્ટમાંથી એક એક સ્ટ્રોબેરી તૂટીને દાંતોની નીચે ફૂટવા લાગી. આહ, ફ્રેશ ફ્લેવરની મજા જ કંઈક ઓર હોય છે. પછી બધા ખૂબ જ ફર્યા. બધાએ મળીને પહાડી ઉપર ફન ગેમ્સ એન્જોય કરી. ગટ્ટુએ બધાને રેસમાં આઉટ કર્યા. ચિંકીએ ચકલીનું એક સુંદર મજાનું ગીત ગાયું અને બન્નીએ ગિટાર વગાડ્યું, જેની ઉપર ગટ્ટુએ ડાન્સ કર્યો. બધાએ તાળીઓ વગાડીને ફંક્શનને 4 ચાંદ લગાવી દીધા. ચલો આપણે બધા મળીને લંચ કરીએ. પછી બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. મિશ્રા સરનું ટિફિન સૌથી લાંબુ અને બધા માટે હતું. હું પૂરા 7 દિવસની 7 શાકભાજીઓ સાથે લાવ્યો છું. જેને જે પસંદ આવે તે ખાઈ લો. ગટ્ટુ ચિંકીએ પણ પોતાનું ટિફિન બધા સાથે શેર કર્યું. લંચ કર્યા પછી બધાએ થોડી વાર ત્યાંની ખુલ્લી હવામાં આરામ કર્યો અને પછી મિશ્રા સર બોલ્યા, બાળકો, નેચરનું પુસ્તક સૌથી મોટું હોય છે. તે આપણને એવું શીખવાડી દે છે જે આપણે 4 દિવાલોમાં બેસીને નથી શીખી શકતા. હમણાં જ પેલા ખેડૂતે તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એક નાના દાણાથી લઈને પાક બનવા સુધીની તેની મુસાફરી કેવી હોય છે. આપણે હજુ પણ જાણીશું અને હજુ પણ ફરીશું, પણ એક વાત હંમેશા યાદ રાખજો. એ શું સર? નેચરનું સદા સન્માન કરો. ગટ્ટુની સાથે બધાએ મિશ્રા સરની આ વાત મનમાં ને મનમાં માની લીધી અને આ રીતે ગટ્ટુ ચિંકીના ક્લાસની પિકનિક ઘણી બધી રીતે સફળ રહી. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે? તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો, મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સૂઈ જાઓ. ચલો, કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને? પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી. કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી, મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો?
બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કંઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તેને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે, તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઉઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ ગટ્ટુ ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા. મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ? આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે. એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ ઊભા થાવ. કંઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કંઈ નહીં સર. લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું કીધું? ના સર, કંઈ નહીં. અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતાં જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું. નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી. બધા લંચ બ્રેકની રાહ જોતા હતા એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર. હવે તો ઠંડા થઈ ગયા હશે. અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી. એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ ચિંકી, લંચ બ્રેક થઈ ગયો. યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે. પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે
અરે ગટ્ટુ ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ ચિંકી. ત્યારબાદ બધાએ હળી મળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા પનીરની શાક અને છોલે ભટુરે બધા હળી મળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. ગેટિંગ ફોટો ક્લિક ઇન એ સ્ટુડિયો. આજે ગટ્ટુ ચિંકી કંઈક નવું કરવાના છે. ગટ્ટુ અને ચિંકી અરીસાની સામે અરીસાને ચોંટીને ઊભા હતા. ગટ્ટુએ ચિંકીને ધક્કો માર્યો. ઓહો ગટ્ટુ, મને વાગ્યું. સહેજ ઊભો રે, મારે પણ તો રેડી થવાનું છે. શું ચિંકી, તું ક્યારની અરીસાની સામે ઊભી રહી છે? મારું મોઢું તો દેખાતું જ નથી. મારા વાળ તો બરાબર છે ને? ગટ્ટુ અને ચિંકી વચ્ચેની કટકટ સાંભળીને મમ્મી ઓરડામાં આવી. ગટ્ટુ ચિંકી, શું ચાલે છે આ બધું? મમ્મી કેને હું કેવી લાગુ છું? મમ્મી, હું ફ્રોક પહેરું કે પંજાબી ડ્રેસ? દુપટ્ટાવાળો ડ્રેસ ફોટોમાં સરસ લાગશે ને? મમ્મી, હું બ્લુ જીન્સ પહેરું કે કાળી? બતાય ને. ત્યાં જ પપ્પા તૈયાર થઈને ઓરડામાં આવ્યા. ગટ્ટુ ચિંકી, મમ્મી તૈયાર થઈ કે નહીં? ચલો ફોટો સ્ટુડિયો જવાનું છે. આપણે બધાના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને એક સારી ફોટો ખેંચવાની છે. હા પપ્પા, અમે તૈયાર છીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ફોટો સ્ટુડિયોમાં ફોટો ખેંચવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા અને હસતા રમતા તેઓ ફોટો સ્ટુડિયો પહોંચી ગયા. હેલો સર, બતાવો તમારે કેવા ફોટા ખેંચાવડાવવા છે? ફોટો સ્ટુડિયોમાં મૂકેલા અલગ અલગ ફોટા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. ઘણી બધી ફોટો ફ્રેમ હતી જેમાં અલગ અલગ પોઝ લઈને મોડલ ઊભા હતા. ગટ્ટુ જો ને, કેટલા સુંદર ફોટોઝ છે. મારે પણ આવા ફોટોઝ પડાવવા છે. મારે પણ સ્ટાઇલિશ ફોટો પડાવવો છે અને મારા મિત્રોને તે બતાવવો છે. ગટ્ટુ ચિંકી, શાંત રહો બેટા. જે અમારે બધાનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને એક ફેમિલી ફોટો ખેંચાવડાવવો છે. ઓકે, થોડી રાહ જુઓ, હું તમને હમણાં જ બોલાવું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા વેઇટિંગ રૂમમાં વેઇટ કરવા લાગ્યા. ગટ્ટુ એકદમ ઊભો થઈ ગયો અને સ્ટાઇલમાં ચિંકીને કહેવા લાગ્યો કે ચિંકી બતાય, આ પોઝ કેવો લાગે છે? હું આવો જ પોઝ પડાવીશ. ચિંકીએ પણ પોતાની જાતને એકવાર સ્ટુડિયોમાં લાગેલા અરીસામાં જોયું. ગટ્ટુ, આવો ફોટો નહીં ખેંચવામાં આવે. પાસપોર્ટ સાઇઝ ફોટોમાં ફક્ત તારો ચહેરો જ દેખાશે અને આવો પોઝ કોઈ કામનો નથી. ચલ બેસી જા અહીંયા આવીને. ગટ્ટુએ મોઢું ચઢાવ્યું અને પપ્પાની બગલમાં જઈને બેસી ગયો. ગટ્ટુ અને ચિંકી ફોટો પડાવવા માટે એટલા એક્સાઇટેડ હતા કે તેઓ બેઠા બેઠા પણ અલગ અલગ પોઝ આપી રહ્યા હતા. ચિંકી ઊભી થઈ અને તેણે સ્ટુડિયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. ઓહો, કેટલી વાર લાગે છે. પરસેવાથી મારું મોઢું બગડી જશે અને મારો ફોટો સારો નહીં આવે. ચિંકી બેટા, શાંતિ રાખ. એ આપણને બોલાવશે, અહીં આવીને બેસી જા. ફોટોગ્રાફર બહાર આવ્યો અને તેણે પપ્પાને સ્ટુડિયોની અંદર બોલાવ્યા. સારું, તો સૌથી પહેલા આપણે પાસપોર્ટ સાઇઝ ફોટો ખેંચીશું અને પછી બધાનો ફેમિલી ફોટો. તો સૌથી પહેલા કોણ આવશે? ગટ્ટુ ચિંકી પહેલા નંબર માટે જીદ કરવા લાગ્યા. હું જઈશ સૌથી પહેલા. ના, મારે જવું છે સૌથી પહેલા. મમ્મી કેને ગટ્ટુને મને જવા દે. ચિંકી સૌથી પહેલા ગટ્ટુ જશે, પછી તું જજે ને બેટા. યસ. અંતે ગટ્ટુને મોકો મળી ગયો. ગટ્ટુ લીલા પડદાની સામે આવીને ઊભો રહી ગયો. પછી પાછળ જોઈને તેણે ફોટોગ્રાફરને કહ્યું કે અરે ના, શું આપણે આ પડદો બદલી શકીએ? મારે લાલ રંગનો પડદો જોઈએ. ના, પાસપોર્ટ સાઇઝ ફોટો માટે લીલા રંગનો પડદો જ હોય છે. ગટ્ટુ, એમને એમનું કામ કરવા દે. સારું, તો સીધા ઊભા રહો. ગટ્ટુએ ફોટોગ્રાફરની વાત તો માની, પણ પૂરી સ્ટાઇલમાં પોતાનો હાથ પોતાના ખિસ્સામાં રાખીને ઊભો રહી ગયો. જે જોઈને પપ્પાએ પોતાના માથા ઉપર હાથ મારી લીધો. ગટ્ટુ બેટા, સીધો ઊભો રહે બેટા. પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢવાનો છે. સીધો ઊભો રહે, ચલજો.
ચાલો સામે જુઓ અને આંખો ના પટપટાવતો. ફોટોગ્રાફરે એક ફોટો પાડ્યો, પણ ગટ્ટુએ પોતાની આંખો પટપટાવી. ફોટો બરાબર ન આવ્યો. મારે ફરીથી પાડવો પડશે. બસ આંખો પટપટાવતો નહીં બેટા. પણ આ વખતે પણ ગટ્ટુએ આંખો પટપટાવી. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી ફોટોગ્રાફરે ગટ્ટુનો ફોટો ખેંચી લીધો. ફોટોગ્રાફરે લાંબો શ્વાસ છોડ્યો. હવે ચિંકી કેમેરાની સામે ઊભી રહી ગઈ. તે તો એકદમ સરસ ઊભી રહી હતી. જે જોઈને ફોટોગ્રાફરે ચિંકીને કહ્યું કે થોડી સ્માઇલ આપતો બેટા. પછી શું? ચિંકીએ સુંદર મજાની સ્માઇલ આપી અને સૌથી સારો ફોટો ચિંકીનો નીકળી ગયો. અને પછી મમ્મી અને પપ્પાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો નીકાળવામાં આવ્યો. બધાના પાસપોર્ટ સાઇઝના ફોટો જોઈ લો, પછી પ્રિન્ટ કરી દઉં. પછી ફોટોગ્રાફરે મમ્મી, પપ્પા, ગટ્ટુ, ચિંકીને એક પછી એક તેમના ફોટોગ્રાફ બતાવ્યા. મને મારો ફોટો ઠીક ન લાગ્યો. ફરી એકવાર ફોટો લો ને મારો. કોઈ જરૂર નથી. પાસપોર્ટ સાઇઝ ફોટો આવી ગયો. હવે આપણે ફેમિલી ફોટો લઈશું. ઓકે મમ્મી. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કેમેરાની સામે ઊભા રહી ગયા. ફોટોગ્રાફર અંકલ, હવે તો પડદો બદલો ને પ્લીઝ. ગટ્ટુના કહેવાથી ફોટોગ્રાફરે લીલો પડદો કાઢીને લાલ પડદો લગાવ્યો અને બધાને પોઝિશનમાં ઊભા રહેવા કહી દીધું. વચ્ચે મમ્મી, પપ્પા અને ડાબે જમણે ગટ્ટુ અને ચિંકી ઊભા રહ્યા. સે ચીઝ. ફોટોગ્રાફરે ફોટો ક્લિક કર્યો અને એક પરફેક્ટ સ્માઇલ સાથે ફેમિલી ફોટો નીકળી ગયો. પપ્પા પ્લીઝ, મારે એક ફોટો પૂરી સ્ટાઇલમાં ખેંચાવો છે. પપ્પા, મને એક ફોટો ખેંચાવડાવો ને પ્લીઝ. સારું, ઠીક છે બેટા. સારા પોઝમાં ફોટો ખેંચાવ. ચલો ચિંકી, તું પણ ફોટો પડાય. યે! ગટ્ટુ અને ચિંકીએ વેઇટિંગ રૂમમાં લાગેલા પોસ્ટર ધ્યાનથી જોયા અને ગટ્ટુએ સ્ટાઇલિશ અદામાં પોઝ આપ્યો અને કેમેરા સામે ઊભો રહ્યો. ગટ્ટુએ હાથ પોકેટમાં નાખ્યા અને એક પગ ઊંચો કરીને સુંદર મજાની સ્માઇલ સાથે પોઝ આપ્યો. ફોટોગ્રાફરે ફોટો પાડ્યો. વાહ ગટ્ટુ, કેટલો સરસ ફોટો આપ્યો. હું પણ આ જ રીતે પડાવીશ. અરે ના ચિંકી, તું અલગ પોઝ આપ. ચિંકી નાક ફુલાવીને કેમેરાની સામે ઊભી રહી ગઈ. મોઢું મચકેલું જોઈને ફોટોગ્રાફર તો ફોટો પાડવાનો જ ન હતો. ચિંકી બેટા, તારે ફોટો નથી પડાવો. સ્માઇલ કર, પોઝ આપ. તેમ છતાં પણ ચિંકીએ સ્માઇલ ન આપી અને પોઝ પણ ન આપ્યો. અને ગટ્ટુ કેમેરાની પાછળ ઊભા રહીને ચિંકીની સામે જુદા જુદા અટકચાળા કરતો હતો. પોતાના હાથેથી ચિંકીને ચીડાવવા લાગ્યો. ગટ્ટુના જોકર જેવા અટકચાળા જોઈને ચિંકી તો હસી જ પડી અને ફોટોગ્રાફરે તરત ચિંકીનો ફોટો પાડી લીધો અને ચિંકીનો સુંદર પોઝ ફોટોગ્રાફરને મળી ગયો. વેરી નાઇસ ફોટો. જોયું અંકલ, તમારે ચીઝ કહેવાની જરૂર પણ ના પડી. સેન્ડવિચ. ગટ્ટુ, ચિંકી ઘણા હોશિયાર બાળકો છે. સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો? બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર? તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે? આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ, ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝથી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી, તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી.
પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસિપી નોટ કરી લીધી હશે અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી. જરૂર પધારો ઘરે. હા, મૂકું છું. બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી. અમારી મેરેજ એનિવર્સરી છે આજે. આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાં ને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટ્ટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી. ગટ્ટુએ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાઢી. સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટ્ટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય નહીં બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી. ચલો બનાવીએ. ગટ્ટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટ્ટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાપી લીધી. ગટ્ટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે. હા હા ચિંકી, સમજી ગયો. એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટ્ટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી 2 બ્રેડ કાઢી. ચિંકી, તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટું મૂકીએ. ગટ્ટુએ ટામેટાની સ્લાઇસને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઇસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટ્ટુ. ઓહ, એમ છે? તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચમાં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચમાં ના નાખતો. મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓહ, ઓકે ચિંકી. ગટ્ટુએ બીજી સ્લાઇસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. અરે ગટ્ટુ, ઊભો રે. આપણે મીઠું અને મસાલા તો નાખ્યા જ નહીં. અરે હા, આપણે તો ભૂલી જ ગયા. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ સેન્ડવિચની ઉપરની બ્રેડ નીકાળી લીધી. તેના પર થોડું મીઠું છાંટ્યું, થોડો ચાટ મસાલો નાખ્યો અને ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી, આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે. ડોન્ટ વરી ગટ્ટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને ગટ્ટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, તમારા હાથમાં પ્લેટ છે ની? તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટ્ટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટ્ટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી.
વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટ્ટુ ચિંકી. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય ઝટકો નથી લાગ્યો. ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ. આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણીવાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા, જરૂર બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણીવાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણીવાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી. પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું. તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર 7મે માળે હતું. અમે ચોકલેટ માટે 7મે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા. અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ. અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ. તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. હા, આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ન કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મીઃ, કરમધ્ય સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. ગટ્ટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી. શું વાત છે! ગટ્ટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા. મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટ્ટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો.
ગટ્ટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા. સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા. મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટ્ટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ. તે સારી આદત છે. હવે અમે દરરોજ જીદ કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. અરે બેટા, દરરોજ તો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારે સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટ્ટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે. ચાલ આપણે ટીવી જોઈએ. યસ ગટ્ટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે. ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા. સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શું મમ્મી, તમે પણ? અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ. તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે. ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ. ગટ્ટુ, તું સમજો કે નહીં? સમજી ગયો મમ્મી. આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. નવો રૂમ. ગટ્ટુ અને ચિંકી પોતાના ઓરડામાં ભણતા હતા. ત્યાં જ છત ઉપરથી એક પોપડો ભેજને કારણે તેમના પલંગ ઉપર પડ્યો. અરે, આ શું થયું? આ કઈ રીતે પડ્યું? ઊભો રે, મમ્મી પપ્પાને કહીએ. મમ્મી પપ્પા, અહીંયા આવો ને. હા મમ્મી. અરે શું થઈ ગયું? કેમ બૂમો પાડો છો? ચિંકી મમ્મીને બોલાવે છે ત્યારે મમ્મી અને પપ્પા બંને તેમના ઓરડામાં આવી જાય છે. શું થયું ચિંકી? આટલી બૂમો કેમ પાડે છે? પપ્પા જુઓ ને, આ દિવાલથી કેવી લેયર પડી ગઈ. બધો કલર જ ખરાબ થઈ ગયો. જો ને મમ્મી. એને ભેજ કહેવાય બેટા. જ્યારે દિવાલોમાં ભેજ ઉતરે ત્યારે આવું થાય છે. હા બેટા, અને જો આસપાસ પાણીનું લીકેજ હોય ત્યારે પણ આવું થાય છે. આપણે ત્યાં લીકેજ તો નથી, પણ આપણે ત્યાં વરસાદ વધારે પડ્યો તો ને, તો ઠંડી વધી ગઈ હશે. સાંભળો ને, હું શું વિચારું છું, 3 વર્ષ થઈ ગયા આ રૂમને બનાવીએ. સમય થઈ ગયો છે કે આપણે આને રેનોવેટ કરીએ. હા, સાચું કહે છે. હું કાલે જ કારીગર અને પેઇન્ટરને બોલાવું છું. વરસાદ રોકાઈ ગયો છે, આજ સાચો સમય છે તેમને રિનોવેટ કરવાનો. વાવ! શું અમારો રૂમ હવે એકદમ નવા જેવો થઈ જશે? હા બેટા. કેટલી મજા આવશે ને ગટ્ટુ. હું તો પિંક કલર કરાવીશ. પિંક કલર બિલકુલ નહીં થાય. લો, કારીગર હજુ આયા નથી ને લડાઈ શરૂ. બીજા દિવસે કારીગર અને પેઇન્ટર ઘરે આવે છે. બંને બધી દિવાલો ધ્યાનથી જુએ છે અને ચેક કરે છે. વધારે ભેજ નથી, બસ આને થોડું રંગરોગાન અને મરમ્મતની જરૂર છે. સરસ થઈ જશે.
આ વખતે કલર સારો વાપરજો હો. હા, કલર શેડ નક્કી કરીને બતાવજો. 4 ડબ્બા લાગશે. હું એશિયન પેન્ટ લગાવી દઈશ. સારું, આની ઉપર આપણે અલગથી વાત કરી લઈશું, બરાબર? ત્યાં સુધી ગટ્ટુ ચિંકી, ચાલો કલર શેડ ડિઝાઇન કરી લઈએ. ચલો કલર શેડ ડિસાઈડ કરીએ. હા ચલો, બ્લુ કલર. પિંક કલર મેં કહી દીધું બસ. બંને તકિયાથી લડાઈ કરવાનું શરૂ કરી દે છે. આ જોઈ મમ્મી તેમની વચ્ચે પડીને તેમનો બચાવ કરે છે. અરે અરે, તમે બંને ઝઘડો ના કરો. આપણે બેસ્ટ કલર કરાવીને એકદમ સુંદર રેનોવેટ કરાવીશું. પપ્પા કારીગર અને પેઇન્ટર સાથે વાત પતાવીને પાછા રૂમમાં આવે છે. લો ભાઈ, મેં મારી તરફથી બધી ડીલ પાકી કરી લીધી. પરમ દિવસથી કામ શરૂ થઈ જશે. 1 અઠવાડિયામાં આખા ઘરનું રિનોવેશન થઈ જશે. પણ અંદરનો સામાન આપણે જાતે જ રેનોવેટ કરીશું. આ વખતે કોઈ ડિઝાઇનરને ના બોલાવતા. સારું ભાઈ. 2 દિવસ પછી કારીગરો પોતાના મજૂરની સાથે કામે લાગે છે. ત્યાં સુધી ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાના ઓરડામાં રહે છે. અંકલ, સૌથી પહેલા તમે શું કરશો? બેટા, સૌથી પહેલા અમે જૂનો કલર ઘસીને કાઢી નાખીશું. પછી જ્યાં જ્યાં ભેજ છે ત્યાં પુટ્ટી અને સિમેન્ટ લગાવીને તે જગ્યાને મજબૂત કરીશું. તો કલર ક્યારે કરશો? બધું ક્લીન કરીને પછી સમારકામ કરીને અમે કલર કરી દઈશું. 2-3 દિવસ સતત કામ ચાલે છે. ગટ્ટુ અને ચિંકી આ જોતા હોય છે. તેઓ પોતાના રૂમને નવો આકાર લેતા જોઈ રહ્યા હોય છે. ત્યાં મમ્મી પણ ખુશ થતી હોય છે કે હવે બંનેનો રૂમ ફરી એકવાર નવો થઈ જશે. મમ્મી કેટલી મજા આવશે ને. હવે હું રાઈટ સાઈડ પર કબાટ મૂકીશ. ઠીક છે. અને ગટ્ટુ, તારી કોઈ ખાસ ઈચ્છા? પહેલા રૂમ રેડી થઈ જાય તો મમ્મી, પછી આપણે બધા મળીને તેને સજાવીશું. 1 અઠવાડિયામાં ગટ્ટુ અને ચિંકીનો રૂમ પૂરી રીતે તૈયાર થઈ જાય છે. અને આપણે જેમ જોઈએ છે તેમ પેઇન્ટરે ગટ્ટુ અને ચિંકી બંનેની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને સ્કાય બ્લુ અને પિંક કલર દિવાલોમાં કર્યા છે. બંને બાજુમાં હટો, હું તમારો બેડ સેટ કરું છું. મમ્મી સામાન લાવીને ઢગલો કરે છે. ચિંકી પણ પોતાની ડોલનો સેટ એક જગ્યાએ ભેગો કરે છે. અને ગટ્ટુ પણ પાછો બાસ્કેટબોલની બાસ્કેટને ત્યાં સેટ કરે છે. આ બાસ્કેટની હાઈટ આટલી જ બરાબર લાગે છે, નહીં તો વારંવાર કૂદ્યા પછી પણ બોલ તેમાં નથી જતી. ગટ્ટુ, થોડો નવો સામાન પણ મમ્મી સાથે ચેક કરી લેજે. આપણે ઓર્ડર કરીશું. સારું પપ્પા. પપ્પા, મને એક નાનકડો કબાટ અલગથી લઈ આપો ને. એમાં બધા રમકડા સેટ કરી દઈશ. સારું બેટા, આ રવિવારે આપણે માર્કેટ જઈશું. તમારે તમારા રૂમ માટે જે લાવવાનું છે તેનું લિસ્ટ બનાવી દેજો. અત્યારે હું ઓફિસ જાઉં છું. પપ્પાના ઓફિસ ગયા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના સામાનનું લિસ્ટ બનાવવામાં લાગી જાય છે. સામાનનું લિસ્ટ જોઈને મમ્મી કહે છે, અરે, આમાંથી બહુ બધો સામાન તો ઓનલાઈન જ મળી જશે, એમેઝોન અને જીમકાર્ટ પર. હું મારો ફોન લઈ આવું છું. તમે લોકો તમારી પસંદનો સામાન ચૂઝ કરી લેજો. વાવ! મમ્મી એપ ખોલીને બેસે છે અને તેમાં સામાન જોતી હોય છે. મમ્મી, આ વાળી પેઇન્ટિંગ અને આ ડોલ હાઉસ અને આ કિચન સેટ ઓર્ડર કરી દો ને. હા, અને મારા માટે એક ફૂટબોલ પેઇન્ટિંગ જેમાં મેસી હોય, સાથે નવી ફૂટબોલ નેટ. મમ્મી, હું પહેલા એ જ સામાન ઓર્ડર કરીશ જે જરૂરી છે. ચિંકી, કિચન સેટ પછી પણ આવી શકે છે. અત્યારે એની જરૂરત નથી. ઠીક છે મમ્મી. મમ્મી, આપણી પહેલાની સ્ટડી ટેબલ જૂની થઈ ગઈ છે. શું આપણે નવી ઓર્ડર કરી શકીએ? જરૂર, પણ એને આપણે ઓનલાઈન ઓર્ડર નહીં કરીએ. એ ખરીદવા આપણે પપ્પા સાથે બજારમાં જઈશું. હા, એ જ ઠીક રહેશે મમ્મી. હું બધી ટેબલ ખુરશી પર બેસીને જોઈ લઈશ. ધીરે ધીરે ઓનલાઈન સામાન આવવા લાગે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને ઘરમાં સજાવવા લાગે છે. રૂમ કેટલો સરસ લાગવા લાગ્યો છે ને ગટ્ટુ. હા ચિંકી. રવિવારના દિવસે બધા બજારમાં જાય છે. શું ફર્નિચર શોપ જતા પહેલા આપણે પાણીપુરી ખાઈ શકીએ? પપ્પા આ સાંભળીને હસી પડે છે અને સૌથી પહેલા બધાને ફૂડ સ્ટોલ લઈ જાય છે. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. બાળકો બધા પહોંચે છે ફર્નિચર શોપ. ગટ્ટુ અને ચિંકી ટેબલ અને ખુરશી પર બેસીને જોતા હોય છે. અરે, આ ટેબલ કેટલું સારું છે. શું તેમાં રેક લાગી શકે છે અલગથી? હા, લાગી શકે છે. પહેલા તમે પસંદ કરી લો, પછી અમે તેને કસ્ટમાઇઝ કરી દઈશું. મમ્મી, મને એ વાળું ટેબલ ગમ્યું. એની ઉપર અલગથી બોર્ડ પણ છે. ઠીક છે બેટા, તારા માટે લઈ લઈશું. તમે ફક્ત સામાન પસંદ કરો, ઘરે મોકલવાની જવાબદારી અમારી. આ રીતે બધા સામાન પસંદ કરીને ઘરે આવી જાય છે. બીજા દિવસે ઓટોમાં સામાન ઘરે આવે છે. મમ્મી, આપણું ટેબલ આવી ગયું. પછી શું? ગટ્ટુ અને ચિંકી પોતાની ટેબલ સેટ કરાવીને તેના પર બેઠા હોય છે. બંને ખૂબ જ ખુશ છે કારણ કે તેમનો રૂમ રિનોવેટ થઈને તૈયાર થઈ ગયો છે.
મમ્મી અને પપ્પા તેમને ખુશ જોઈને પોતે પણ ખુશ થાય છે.